જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંદીપ ત્રિમંત્ર બોલાવજો. હસમુખભાઈ ફોલો કરજો. હાજી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો વરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવસાહનમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસણો, સવપાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો હસમુખભાઈ. પરેશાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો સાહેબ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, એક દાદાની વાતમાંથી એક મારે સમજવું છે. દાદાનું એવું વાક્ય છે કે ચિત્ત ગમે ત્યાં આડું ભટકતું હોય તો તેને વાળવાનું નહીં, આપણે ફક્ત એને જોયા કરવાનું. જોઈએ એટલે એ એની મેળે વળી જાય, કારણ કે ચિત્ત એ જ્ઞાન દર્શન છે. બરોબર. પોતાનો સ્વભાવ છે. હા. પછી બીજી વાત છે દાદાની, મનને જોયા ના કરાય, હા. એને ધ્યેય પ્રમાણે વાળવું પડે. હા. મન તો પૂતગલ છે માટે. હા. એટલે આ મારે બીજો ભાગ સમજવો છે કે મનને જોયા ન કરાય, એને ધ્યેય પ્રમાણે વાળવું પડે, કારણ કે પૂતગલ છે. થોડુંક આનું સમજાવો ને. એ ફિઝિકલ છે. મન છે ને પરમાણુ બનેલું છે ને. બરાબર. મન પરમાણુનું બનેલું છે, એટલે બરાબર. એમાં આપણે જે પૂરેલું જે અભિપ્રાયો આપેલા ને, એ અભિપ્રાય આપણને ખેંચી જાય ફૂટે ત્યારે. બરાબર. એટલે એને તમે જોઈ શકો તો બહુ ઉત્તમ વસ્તુ છે, પણ કે જોઈ ના શકાય, કારણ કે તમારો અભિપ્રાય એ બાજુ હતો ને એટલે તમને ખેંચી જાય. બરાબર. પોતાનો જ અભિપ્રાય હતો એટલે. બરાબર. પોતાનો અભિપ્રાય છે એટલે ખેંચી જાય તમને. બરાબર. હા, ખેંચી જાય. ખ્યાલ આવ્યો ને? હાજી. હા. એટલે કીધું કે મનને આમ તો દાદાએ ઘણી બધી જુદી જુદી વાતો કરી છે. જોવાનું પણ કીધું છે ને જોવાનું ના પણ કીધું છે. એટલે એ ડિપેન્ડ અપોન ધ સિચ્યુએશન, કે આ કઈ જગ્યા પર જોવાનું, કઈ જગ્યા પર નહીં જોવાનું, કઈ જગ્યાએ નડે વધારે, કઈ જગ્યાએ વધારે નુકસાન ના કરે, એ બધા પર એના આધારે આ બધી અમુક વાતો નીકળે છે. બરાબર. ને કારણ કે ત્યારે મનનો ફોર્સ કેટલો હોય છે તેના પર આખું ડિપેન્ડ કરે છે. ફોર્સ કેટલો હોય છે એના ઉપર. ફોર્સ કેટલો છે, ગાંઠ કેટલી મોટી છે, ગાંઠ નાની છે કે મોટી છે. એટલે જોવાનું ના કહ્યું અહીંયા કે તમે એને ફેરવો, પેલા ફેરવો, ધ્યેય પ્રમાણે ફેરવો. ચાલે જોવામાં પડશો તો જોઈ નહીં શકાય, અને તમે માનશો કે હું જોઉં છું. દાદા કીધું જોવાનું એટલે જોવાનું, પણ દાદા કે એ તો અમે જ જાણીએ કેટલું જુએ છે. ખ્યાલ આવે ને? પૂતગલ ભાગનું જ બધું જોવાનું હોય, અને પોતે શુદ્ધાત્મા સ્વરૂપે ના રહેતો હોય, એ તો થોડાક આગળ સ્ટેજમાં જાય પછી બધું જરાક થોડું સવળું થાય. પણ મનનો જો ફોર્સ હોય તો એને વાળવાનું મુશ્કેલ બને ને ત્યારે. આ મુશ્કેલ બને, પણ તમે બોલી તો શકો ને જરા, અથવા તો ખબર તો પડે ને તમને કે આવી રીતના પૂછે એટલે ભાઈ આપણે વાળો આને કોઈ પણ હિસાબે. બરાબર. ખ્યાલ આવે ને? હા, ઘણી વખત બધી રીતો બધી જુદી જુદી બને છે, આવે છે ઘણી વખત. બરાબર છે. એટલે ધ્યેય પ્રમાણે વાળવું પડે. ધ્યેય પ્રમાણે તમે કરીને તમારા મનને તમે ધ્યેય પ્રમાણે બનાવો. ઇન શોર્ટ,
બરાબર છે. તમારી કોઈ પણ ક્રિયા હોય પણ એ ધ્યેય પ્રમાણેની હોવી જોઈએ. ધ્યેય પ્રમાણે હોવું જોઈએ. બરાબર હવે છે. તો ધ્યેય એટલે શું? તો કે ઉપયોગ રહેવો જોઈએ આપણો. હા, બસ એ જ ધ્યેય મારું. પછી બરાબર. ખાવામાં હોય, પીવામાં હોય, પૈસા કમાવામાં હોય, બોલાચાલીમાં હોય, ગમે ત્યાં ધ્યેય એટલે શું? તો કે મારે મોક્ષે જવાનું છે, તો એ ધ્યેય લક્ષી વાતાવરણ એ ક્રિયામાં પોતે છૂટો રહે તો એ ધ્યેય લક્ષી થઈ ગયું. ધ્યેય લક્ષી થઈ ગયું. બરાબર. ઉપયોગ ખ્યાલ રહેવો આવે જોઈએ. ને? હવે એ ક્રિયામાં જ પોતે અંદર તન્મય થઈ જાય તો ગયા કામથી. તો પછી ખેંચી જાય. બરાબર હા, છે. ખેંચી જાય એમ કહેવા માંગે છે. બરાબર છે. બરાબર ને? હાજી, હા, સમજાયું. હા. હા. ને એક બીજી વાત હતી વ્યવસ્થિતમાં, કે દાદા એવું સૂક્ષ્મતમ વ્યવસ્થિત સમજાવે છે. એમાં દાદા એવું કહે છે કે સૂક્ષ્મતમ વ્યવસ્થિત ક્યાં સુધીનું છે? આ વિશેષ પરિણામો એટલે કે મને થયું, હું છું, મારું છે, જે ઊભા થાય છે તેનો હું કરતા નથી, એ થશે ત્યારે કેવળમાં આવાશે. હા. એટલે સૂક્ષ્મતમ વ્યવસ્થિત સમજાવે છે દાદા. ત્યારની આ વાત છે. ફરીથી બોલો, તો ફરીથી બોલો. કે વિશેષ પરિણામો જે ઊભા થાય છે તેનો હું કરતા નથી, એવું થશે ત્યારે કેવળમાં અવાશે. હા. એટલે શું કહેવા માંગે છે? એટલે ઇન શોર્ટ, તમે આખા જુદા છો આનાથી, અને આ જુદું જે છે તેના પરિણામો એ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે છે એવું સમજાઈ જવું જોઈએ. એટલીસ્ટ સમજમાં આવી જવું જોઈએ, ખ્યાલમાં આવી જવું જોઈએ. પણ આપણે ઘણી વખત કહે છે કે મને થયું, આવું ના થયું હોત તો સારું હતું. આ બધા બુદ્ધિના વાક્યો ઉદ્ગલ લક્ષી છે, આત્મલક્ષી નથી. બરાબર. ઉદ્ગલ કેમ લક્ષી. થયું આવું? કેમ થયું આવું? આવા ઘણા 4-5 વાક્યો એવા છે કે જે પૂતગલ લક્ષી છે. આપણને લાગે કે આપણે આત્મલક્ષી વાત કરે. ના, તમે પૂતગલનો પક્ષ લઈને પછી એ વાત કરવા જાઓ તો એ બને નહીં. એ પોસિબલ નથી. એટલે એનો વાત હું સમજાય કરતા છે નથી. તમને? હા, સમજાય છે. હા, હા. હા. અને અમુક એક જગ્યાએ તો દાદાએ ત્યાં સુધી કીધું છે કે જન્મ થતા પહેલા જન્મશે ક્યાં, લગ્ન ક્યાં થશે, ક્યારે મરશે, કઈ સિચ્યુએશનમાં મરશે, એ બધું જ એક્ઝેક્ટ છે, લખાયેલું આવેલું છે. પણ આ વાત આપણે કોઈને કહેતા નથી. બરાબર. નથી. ખ્યાલ આવે ને? વાત કહેવા જેવી નથી. પણ આ નથી. તો એટલા માટે મેં ઉલ્લેખ કર્યો આનો કે વસ્તુ વ્યવસ્થિત શક્તિને આધીન છે. તમારા મન, વચન, કાયા. એ જેમ જેમ દિવસ જાય તેમ તેમ તમારે કન્ફર્મ કરવાનું. પણ એનો મતલબ એવો નહીં કે હું લોક નિંદ્યા કરતો હોઉં તો પછી એ વ્યવસ્થિત છે. સાહેબ, ના એ કહેવાય. મારે બરાબર. એવી રીતે વ્યવસ્થિતનો પક્ષ લેવાનો ના હોય. નથી મારા લેવાનો. માટે વ્યવસ્થિત મારે વાપરવાનું નથી. પહેલા વાત આ સમજવાની છે. અહીંયા જ વિવેક નથી આવતો. બરાબર છે. ત્યાં વિવેક નથી આવતો. બરાબર. આવતો જ નથી. પોતે ક્યારે પોતાના માટે વ્યવસ્થિત કહેવાય? જયારે ગાંઠો નાની થઈ ગઈ હોય, નિર્જરા એકદમ બાકી હોય, થોડીક જ બાકી હોય, ત્યારે કહેવાય. નહીં તો પોતાના માટે વ્યવસ્થિત શક્તિ વપરાય નહીં. અને તમે જે પ્રશ્ન પૂછ્યો એ પોતાના માટે વ્યવસ્થિત નો પૂછ્યો. બરાબર છે. હા. ખ્યાલ આવ્યો ને? એટલે હજુ તો પોતાના માટે વ્યવસ્થિત બોલાય એવું છે જ નહીં. છે જ નહીં. બરાબર છે. હા, બીજા કોઈ આપણી સાથે કરે તેના માટે તમે વ્યવસ્થિત રાખો. તેના માટે તો પરફેક્ટ થઈ જાવ વ્યવસ્થિત માટે. બરાબર. કારણ કે હજુ વિવેક જ નથી આવ્યો પોતાને કે હું લોક નિંદ્ય કરું છું અને કે છે કે જગતને હું આ વ્યવસ્થિત શક્તિ કરતા છે એવું બોલાય? ના તો બોલાય. ના પછી બોલાય. લોક નિંદ્ય કાઢતો હોય તો એમાંથી પોતાને સ્વાદ આવતો હોય. વ્યવસ્થિત શક્તિ કરતા હોય ને તો પોતાની એમાં મંજૂરી ના હોય. મંજૂરી ના હોય. બરાબર છે. દાદા ભગવાન શું કહે છે કે ટ્રેનમાં તમે ઉભા હો અને તમને કોઈ ધક્કો મારે તો તમે વ્યવસ્થિત છે તો પડી જાઓ ને? ના પડે. પકડી રાખે. બરાબર છે. કેમ? કેમ? પકડી રાખે. પડવા ન દે. અરે પણ વ્યવસ્થિત છે ને? ના, ત્યાં ન હાલે. હે? ત્યાં ન કરે. વ્યવસ્થિત ન બોલે. ત્યાં તો પોતાનો પ્રયત્ન કરે. નહીં, પણ વ્યવસ્થિત કહે છે ને બધામાં કે વ્યવસ્થિત છે. પણ ત્યાં ન કરે ને. ત્યાં તો ખબર છે હું મરી જાય છે.
હા પણ તો એટલે એ પૂતગલ જાગૃતિ છે ને, જાગૃતિ છે. વાહ વાહ, બહુ સરસ. આત્મ જાગૃતિ નથી ને. નહીં નહીં નહીં, બરાબર છે. હવે જો પૂતગલ જાગૃતિમાં એને મંજૂર નથી તો પછી વાત સમજવાની કે નહીં સમજવાની? સમજી શકાય. બરાબર છે, બરાબર તો છે. વ્યવસ્થિત ક્યાં બોલવું? અને આત્મજાગૃતિ. મંજૂર નથી અને થતું હોય ત્યારે કેવું? શું શું ફરીવાર કહો? મંજૂર હોય નહીં. મંજૂર હોય નહીં. વાહ વાહ, બહુ સરસ. હા, હમ, હમ. ત્યાં વ્યવસ્થિત નો ફોર્સ આવ્યો. તમારી મરજી જ ના હોય એની અંદર. મરજી જ ન હોય. બરાબર છે. હા, તમને ગમતું ના હોય છતાંય કરવું પડે એવું હોય તો બરાબર. છતાંય કરવું પડે ત્યારે વ્યવસ્થિત છે. પછી છતાંય હું તો કઉ છું કે પોતાના માટે નહીં બોલવું. બરાબર. બીજા જે આપણી સાથે વ્યવહાર કરે તેના માટે વ્યવસ્થિત બોલવું. બરાબર છે. અત્યારે તો એ જ મંજૂર નથી. બીજા વ્યવહાર કરે તો બિલકુલ તો મંજૂર નથી થતું સાહેબ. ક્યાં નથી મંજૂર? આ તો બરાબર. પોતે પોતાની રીતે ગોઠવી દે છે બધો વ્યવહાર. હમ. પોતાને જે ગમતો આવે તે વ્યવહાર ગોઠવી દઈએ છીએ આપણે. બરાબર છે. હમ. આ જ્ઞાન હવે ધીરે ધીરે એવી રીતે જ ગોઠવાઈ જવાનું છે. વ્યવસ્થિત જ્ઞાન તે ને બધું પોતાને લગતું પ્રકૃતિ પોતાને રૂપ બનાવી દે. પણ સાહેબ, આજે મને થયું મારું નથી, પોતાને જયારે ભોગવટો આવતો હોય, કોઈ અપમાન કરે, કોઈ પૈસા જાય એના, કે કાંઈ પણ બને, હા. ઘરમાં કોઈ એવો પ્રસંગ હા. બને, ત્યારે તો આ વસ્તુ હા. વાપરી શકાય કે મને થયું, આ મારું નથી એમ. ના, તો એ ત્યારે વ્યવસ્થિત બોલવાનું ને. હમ. ત્યારે બરાબર. વ્યવસ્થિત બોલો સાહેબ. બરાબર છે. પણ ત્યારે તમને મને થયું લાગે છે ને, એ વ્યવસ્થિત બોલશે તો નહીં લાગે, પછી તો નહીં લાગે. તો નહીં લાગે. બરાબર છે, બહુ સરસ. એટલે દાદા કહે છે કે આ બધા શબ્દો મારું ગયું અથવા તો મને થયું, તે આ બધું વ્યવસ્થિત શક્તિ બોલો તો બહુ વાંધો નથી આવતો. નો હોય મારું બોલે છે. હે હે નો હોય મારું એમ કે છે ને, નો હોય મારું. હા, ન હોય મારું બરાબર છે, પણ વ્યવસ્થિત શક્તિ વસ્તુ એને કર્યું છે. આ વસ્તુ તમને એની પર માલિકી ભાવ હતો એટલે ન હોય મારું બોલવું પડે છે. બરાબર છે. એટલે પેલું તો મન વચન કાયા પર માલિકી ભાવ છે એટલે ન હોય મારું બોલવું પડે છે. બરાબર છે. બનાવ્યા તો પોતાની જ સહીથી બનેલા છે ને. પોતાની સહીથી આખું ઊભું. બરાબર. બીજાની સહીથી નથી બનેલા. પોતાની જ સાઈન છે. હા, વાત ખ્યાલ આવ્યો કે નહીં? હાજી, હા, સમજાયું મને. હા, એટલીસ્ટ બીજા આપણી સાથે જે કરે છે તેના માટે તો વ્યવસ્થિત બોલતા થાવ. બરાબર છે. હા, શરૂઆત ત્યાંથી થાય. બરાબર છે. ત્યાંથી તો કરો, પછી આવીશું આપણી પર જયારે આવશે ત્યારે. એટલા કઈ નિષ્પક્ષપાતી થયા નથી આપણે હજુ નહીં. કે પૂતગલનો હા, તો પક્ષ લઉં સ્લીપ થઈ તો મને જવાય. ખબર ના પડે. હે, આ વસ્તુ જો પહેલાથી વાપરી તો સ્લીપ થઈ જવાય આમાં. ના, પહેલેથી વપરાય એવું જ નથી. દાદા ચોખ્ખી ના પાડી છે. બરાબર છે. દાદાએ ચોખ્ખી ના પાડી છે સાહેબ. હવે બરાબર. દાદાની વાત સમજાવવી જોઈએ ને સાહેબ. દાદાએ ચોખ્ખી ના પાડી છે, પણ છતાં આપણે તો વાપરીએ છીએ. એટલે જોખમી છે બહુ. હા, જોખમી છે. બરાબર છે. હું લોકનિંદ્ય કાર્ય કરતો ને વ્યવસ્થિત છે ભાઈ. ના બોલાય. બસ. તો જ્ઞાનનો કેટલો બધો દુરુપયોગ થયો. બરાબર. કેટલો બધો દુરુપયોગ, બાપરે બાપ. પછી એક પ્રશ્ન પૂછું, છેલ્લો નાનો એવો પ્રશ્ન છે. હા, બોલો ને. નાનો નથી હોતો પ્રશ્ન, તમારા બધા બહુ મોટા હોય ભાઈ. અમે સામાન્ય શુદ્ધાત્મા જોઈએ અને નિર્દોષ નિહાળીએ. હા, અમે સામાન્ય શુદ્ધાત્મા જોઈએ અને નિર્દોષ નિહાળીએ, અને નિહાળી રહ્યો છે તેને પણ જોઈએ. હા. નિહાળનારને જાણનારો શુદ્ધાત્મા છે. હે, નિહાળનારને જાણનારો શુદ્ધાત્મા છે. નિયાનાને જાણનારો શુદ્ધાત્મા છે. હા. હવે મને પ્રશ્ન જે થાય છે કે નિહાળવાનું બુદ્ધિથી હોય. દાદા એવું કે છે નિહાળવાનું બુદ્ધિથી હોય. બરોબર. એટલે આ જે પેલી આગળની જે વાત કરી કે અમે સામાન્ય શુદ્ધાત્મા જોઈએ અને નિર્દોષ નિહાળીએ, તો નિહાળવાનું દાદા શા માટે કે છે? કારણ કે બુદ્ધિ ત્યારે નથી હોતી એટલે કે છે. ભાઈ, નિર્દોષ ક્યારે દેખાય? બુદ્ધિ હોય તો દેખાય કોઈ દિવસ? નહીં. બરાબર છે. જ્ઞાન હોય તો જ દેખાય. જ્ઞાન વગર તો નિર્દોષ ક્યાંથી દેખાય?
નહીં, પણ દાદાનું બીજું વાક્ય છે ને કે નિહાળનારી બુદ્ધિ છે. એ બરોબર છે, સમ્યક બુદ્ધિ કહેવાય ને સાહેબ. આ સમ્યક બુદ્ધિ કહેવાય. બરાબર છે, બરાબર ના છે. અને ના, નિર્દોષ બરાબર. જો સમ્યક બુદ્ધિ કહેવાય. સમ્યક બુદ્ધિ કહેવાય. બરાબર, પેલી નહીં, આવી વિપરીત. બુદ્ધિ ના કહેવાય, સમ્યક બુદ્ધિ કહેવાય. બહુ સરસ, બહુ અને સરસ. એ નિહાળનારને અમે જોઈએ છે. એ નિહાળનાર અમે જોઈએ છીએ. હા, હા, કારણ કે સમ્યક બુદ્ધિ કેમ કીધી તો કે દુઃખ ઉત્પન્ન નથી કરતું, તમને દુઃખ રાઈટ માર્ગે લઈ જાય છે, તમારા ધ્યેય પ્રમાણે લઈ જાય છે, એટલે સમ્યક બુદ્ધિ. એટલે સમ્યક બુદ્ધિ છે. ખ્યાલ આવે ને સાહેબ? એટલે નિહાળવાનું કામ સમ્યક બુદ્ધિથી થાય છે. સમ્યક બુદ્ધિથી થાય છે. પેલી બુદ્ધિ નહીં, નિહાળવાનું એવું નહીં, નિહાળવાનું એવું નહીં, નિર્દોષ નિહાળવાનું. નિર્દોષ નિહાળવાનું. બરાબર છે. હા સાહેબ, તમે નિર્દોષ અધૂરું ના નિહાળવાનું. કરી દેશો. ખાલી નિહાળવાનું નહીં, નિહાળ- નિર્દોષ નિહાળવાનું. હા, તો પછી નિહાળે કે હું આને નિહાળું છું. નહીં, નહીં, નહીં. નિર્દોષ. ના બોલાવે. બરાબર. એ ભૂલ થઈ ગઈ મોટી. હા, ખાલી નિહાળવાનું નહીં, નિર્દોષ નિહાળવાનું કામ. નિર્દોષ નિહાળવાનું. હા. એટલે સાહેબ એનો અર્થ એવો થાય કે શુદ્ધાત્મા સીધું નિર્દોષ ન જોઈ શકે. શુદ્ધાત્મા તો ક્યાંય જોવા, શુદ્ધાત્મા તો આ હસમુખભાઈ ને જુએ ને સાહેબ. હસમુખભાઈ શું કરે છે તેને જુએ. બરાબર. હસમુખભાઈ બીજું કશું જુએ ને, પોતાની એને મરજી નથી. પોતાની મરજી નથી. બરાબર છે, બહુ સરસ. શુદ્ધાત્માને મરજી ના હોય. ના હોય એને મરજી. બરાબર છે, બહુ સરસ. હા, કશી મરજી ના હોય, તો ખાલી જોવાનું જ કામ હોય, ઝડક્યા રાખતું હોય તો. બરાબર છે. એ રિલેટિવ માં પડે જ નહીં. પડે જ નહીં, રિલેટિવ ને રિલેટિવ સ્વરૂપે જાણે. હા, રિલેટિવ સ્વરૂપે જાણે. બરાબર છે. હા, રિલેટિવ ને રિલેટિવ સ્વરૂપે જાણે. બરાબર છે. હા. પણ એની ડિટેલમાં ન જાય. ડિટેલમાં જવાનો અર્થ નથી. ડિટેલમાં જશો તો ખોવાઈ જવાના ચાન્સ છે. એટલે દાદા ભગવાન કહ્યું કે રિલેટિવ ને રિલેટિવ સ્વરૂપે જાણ્યા કરો, ડિટેલમાં ના જાઓ કે આ સોનું છે કે પિત્તળ છે. તમે સોના ને પિત્તળમાં પડશો એટલે બીજું બધું ઊભું થશે. બરાબર છે. સમજાય. એમ ઉપયોગ રાખવો હોય, આત્માને જાળવવો હોય તો એમાં ના પડશો ડિટેલમાં. એટલે મૂળ નિર્દોષ નિહાળવાનું કામ સમબુદ્ધિ કરે છે. હે, નિર્દોષ નિહાળવાનું કામ સમ્યક બુદ્ધિ કરે છે. સમ્યક બુદ્ધિ બોલે ખરા, પણ પછી હવે આટલું લાંબુ ક્યાં કરવાનું? બરાબર. હા, સમજાઈ ગયું. હા, સમજાઈ ગયું. બરાબર છે. એટલે બુદ્ધિ કરે છે એમ કે. એટલે શબ્દ નહીં પકડવાના દાદાને. તમે શબ્દ પકડવા જશો તો ગુંચાશો. હાથ જોવાનું કે ભાઈ આ નિર્દોષ જુએ છે, એનો મતલબ કે ચાલો ભાઈ આ બુદ્ધિ એવી છે કે જે મોક્ષે લઈ જશે આપણને. સિમ્પલ વાત. પણ સાહેબ તમે હમણાં જે કીધું કે નિહાળવાનું કામ, હું બોલે ગયો મારાથી કે નિહાળવાનું કામ બુદ્ધિ કરે છે, તો નિહાળી તો ગમે તે શકે ને. પછી કોઈ પણ વસ્તુ નિહાળી હું શકે. એ જ કહું છું. એટલે અમુક વસ્તુ આ બધા શબ્દોમાં બહુ પડવા જેવું નથી. વાતને હાર્ટીલી સમજવાની છે. તમે જેમ હાર્ટીલી સમજશો ને તો જ કામ થાય, નહીં તો ગુંચાઈ જાઓ. બરાબર છે. દાદા આ બાજુ બોલેલા છે, દાદા આ બાજુ બોલેલા છે, પણ કયા રેફરન્સ થી બોલેલા છે? ઘણા લોકો છે ને આ રેફરન્સ આપે, આ રેફરન્સ આપે, આ રેફરન્સ આપે, આ રેફરન્સ આપે, પણ અંદર શું આશય શું છે એ ના પકડાયો હોય એટલે ગુંચાઈ જાય માણસ. બાકી વાત બધી એકદમ બધી રીતે બરાબર જ હોય. બરાબર હોય, પણ કોને કેવી રીતે વાત કરી હોય, કઈ રીતે એને રાગે પડતું હોય, એના પર છે બધું. વિજ્ઞાન તો વિજ્ઞાન જ છે. વિજ્ઞાનને જુદી જુદી રીતે મૂકી શકાય. બરાબર. શબ્દોની રમત જ છે. બરાબર છે. હા, પછી એવું બધું. એટલે દાદા પોતે કે છે અમે ગપ્પા મારીએ છે ને. હા, બરાબર. જાતે કે છે અમે ગપ્પા મારીએ છે. બોલો. મૂળ વસ્તુને પકડવાની છે. મૂળ વસ્તુને પકડવાની છે. હાથ પકડવાનું સાહેબ, હાથ પકડવાનું છે. તમે આ શબ્દો પકડવા જશો ને કે દાદાએ આવું કીધું છે તો બાપરે, દાદાએ ઘણું બધું કીધું છે. પછી તો ઘણું બધું કીધું છે. એ તો દરિયો છે આખો. હા, જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ડોક્ટર ભંગીભાઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય જય સચ્ચિદાનંદ. પરેશ આનંદજી. જય સચ્ચિદાનંદ સાહેબ. બોલો.
આપણે બિફોર વી સ્વિચ ઓન ટુ અવર સબ્જેક્ટ એક બીજું વસ્તુ યાદ આવ્યું. તમે હમણાં કીધું ને હસમુખભાઈને હા, કે પોતાની જાત માટે વ્યવસ્થિતનો ઉપયોગ નથી કરવાનો. રાઈટ. એની સાથે સાથે પેરેલલ મને એ બી યાદ આવ્યું કે આપણે આપણી પોતાની વાણી માટે બી મારી વાણી રેકોર્ડ છે એવો દુરુપયોગ ના કરીએ તો વધારે સારા પરિણામ મળે. એટલે પોતાના માટે ના વપરાય ને, રેકોર્ડ બોલે તો હા. પછી દોષ જોવાની વાત જ ક્યાં રહી. હા, એટલે મને એ જોડે જોડે આ ક્લિક થયું કે નહીં, વાણીની નહીં. બાબતમાંથી આવું જોવું મન, જોઈએ. વચન, કાયા ત્રણેયને લાગુ પડે આ. બસ 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 તો બસ બસ. ઘણા લોકો એવું જ કહે છે. એક અમેરિકાના એક મહાત્મા હતા. તે એનો દીકરો ગાઢ બોલતો હતો, તો એના મમ્મી એને માર્યું અને બહુ ખીજાયા. ને પછી 15-20 દિવસ ગયા હશે, પછી એના મમ્મી કઈ આડું અવડું બોલ્યા, તો એને દીકરાએ કીધું કેમ તમે આવું બોલ્યા? તો કે રેકોર્ડ છે. છોકરો કે તો પછી હું બોલ્યો તે રેકોર્ડ નથી. બોલો એટલે માણસ પોતાની ભૂલને ઢાંકવા માટે શું ન કરે. ભૂલને ઢાંકવાથી પ્રકૃતિ ઊભી થાય છે, એ વાત સમજવી. બસ 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 અને ભૂલને ઉઘાડી કરવાથી પ્રકૃતિ ઓગળે છે. પકડે ફીકી પડે. રાઈટ. અને અને પ્રકૃતિ ઓગળે એટલે તમારું દર્શન ખુલ્લું થાય, આવરણ હટે. એનું બરાબર. જોર ઓછું થાય. ભૂલ સ્વીકારવાથી અથવા ભૂલ માનવાથી તમારું પ્રકૃતિનું જે જોર છે તે ઓછું થાય, નહીં તો ઓછું થાય નહીં. એ તમારી પર એટલી બધી ચડી બેસશે, એટલી ચડી બેસશે કે જાગૃતિ રાખવી હોય તો એ રખાય નહીં. એટલે દાદા ભગવાન આને પર ખૂબ વાતો કરતા અને ખૂબ સત્સંગ કરતા. ખ્યાલ આવે ને? જેમ તેમ કરીને પણ તમે આલોચના કરો, જેમ તેમ કરીને પણ આલોચના કરો. ખુલ્લા થઈ જાઓ. ખુલ્લા થઈ જાઓ. ખુલ્લા થઈ જાઓ. રાઈટ રાઈટ. દીપક આનંદજી, આપતાવાણી 14 ભાગ 1, પેજ નંબર 250. ટાઇટલ છે અવસ્થાઓને જોનારો પોતે, ગૂંચવાડો માત્ર રોંગ બિલીફથી. હે? ગૂંચવાડો માત્ર રોંગ બિલીફથી. હા, ગૂંચવાડો, ગૂંચવાડો. જોનારો સંભળાયું ને? હા. ગૂંચવાડો ગૂંચવાડો. ઓકે, રાઈટ સર, આગળ વધો. સમસરણ માર્ગ જ એવો છે કે બફાતો બફાતો જાય. યસ. હા, બોલો. જેમ પહેલા આફ્રિકા જતા બફારામાં ખાલતા, પણ એ સમજી જાય કે બફારો છે અને હું છું, તેમ આ આત્માને સમસરણ માર્ગમાં બફારામાંથી જાત જાતની પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. આ સમસરણ માર્ગે જતા માર્ગના કારણોથી આમાં કશું નથી, પણ તે માની બેસે છે કે હું બફારા થઈ ગયો છું. જેવી પ્રક્રિયાઓમાંથી અવસ્થાઓમાંથી પસાર થયો તેવો જ પોતાને માની બેસે છે અને
તેઓ તે ભ્રમણમાં જેવું ચિંતવે છે તેઓ થઈ જાય છે. પોતાના મૂળ સ્વરૂપને જાણી જાય તો કશું જ નથી. કરેક્ટ. ભ્રમણા પણ એક ભાન છે. ભાન છે, ભાન છે. વ્યવહાર રાશિમાં આવ્યો ત્યારથી વ્યવહાર રાશિ પૂરી થતા સુધી અવસ્થાઓ જ હોય છે. કરેક્ટ. બરોબર. આ ભ્રમણા પણ એક ભાન છે, એ શું કહેવા માંગે છે પરેશ આનંદજી? ભ્રમણા એટલે હું બંકીમભાઈ છું, એ ભાન નથી. રાઈટ. તો એને કહે છે કે આ ભ્રમણાની પણ ભાન થાય છે ને, પણ જેને ભાન થાય છે તે પોતે નથી. અચ્છા, અસ્તિત્વનું ભાન છે તેની વાત કરે છે. હા, ઓકે સર. ભ્રમણામાં જેવું ચિંતવે તેવો થઈ જાય છે. એટલે ઇન શોર્ટ, પોતે અવસ્થા સ્વરૂપ થઈ અને અવસ્થાને જાણે છે, પણ ખરેખર પોતે અવસ્થા રૂપ છે નહીં તો જાણે નહીં. પણ ભ્રાંતિને આધારે અવસ્થાને પોતે શુદ્ધાત્મા છે એટલે જાણે ખરો, પણ માને શું? તો કે હું જાણું છું. હું જાણું છું. અને એને કારણે પછી રિએક્શન આવે અને ભ્રમણામાં જેવું ચિંતવે તેવો થઈ જાય. હવે ખરેખર થાય છે શું? તો કે આત્માની સામે જે અવસ્થાઓ ઉત્પન્ન થાય તે એને ઝળકે છે, અને ઝળકવાને કારણે અજાગૃતિને કારણે એ અવસ્થા રૂપ જ થઈ જાય છે. અવસ્થા રૂપ થઈ જાય છે. બરાબર. ખ્યાલ આવે ને? મને થાય છે એવું થયા કરે. રાઈટ 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 રાઈટ. એટલે મને થાય છે બોલ્યો એટલે રિએક્શન આવ્યું, એટલે રિએક્શન માંથી પછી બીજું નવું રિએક્શન આવે એટલે ચેન ચાલુ આખી. ચેન ચાલુ થઈ ગઈ. ખ્યાલ આવે? એટલે દાદા કહે છે કે ખાલી એટલું જ ભાન થઈ જાય કે આમાં મને કશું થતું નથી, તો પછી છૂટી જાય. બસ સેલ્ફ નું રિયલાઇઝેશન થાય એટલે વાર્તા પૂરી. હા, સેલ્ફ નું રિયલાઇઝેશન થાય પ્લસ જ્ઞાનીની હાજરી એ બહુ તમને એક્ઝેક્ટનેસ પર લાવીને મૂકે કે આ જે થાય છે તો આપણે ગૂંચાઈએ, સફોકેશન થાય, કંઈ પણ થાય, બફારો થાય, તો દાદા કાઢી આપે બફારામાંથી. જો તને થતું નથી, તું જુદો છું, એમ કરીને પાકું કરે અને પછી કે તને કશું થતું નથી. રાઈટ 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 રાઈટ. અને ઇવન એવું કશું થાય તો પણ કે કોને થાય છે, એટલે પોતાને જુદો કરે છે, અને જેને થાય છે તે તું નથી એમ કરે પછી. બરોબર હે? પેલા 3 વાક્યો, કોને થાય છે, તું કોણ છે, અને કરે છે કોણ? કરે છે કોણ? આ મૂકી દે તો કલ્યાણ થઈ જાય સાહેબ. પરફેક્ટ. આગળ ચાલો, આગળ લો. પણ એ મહી અહંકાર ઉભો થાય છે, હા, એ દુઃખ વેદે છે. સાતાય વેદે છે અને અસાતાય વેદે છે. હા, એ વેદન થી બધું ઉભું થયેલું છે. હા, વેદન થી થયું છે. વેદન થી થયું છે. એ બહુ મોટું વાક્ય છે. વેદન થી થયેલું છે. વેદન એટલે વેદવું. મને થયું. વેદન થી થાય છે. વેદન ના થાય તો ના થાય. પાછું આગળ ચાલો. રોંગ બિલીફ ઉભી થઈ છે. હા, આત્મા ફેરફાર નથી થયો. એના ગુણના દ્રવ્યથી આત્મા કઈ બગડ્યો નથી. હા, પર્યાયોને અસર થઈ છે. અસર થઈ છે તે રોંગ બિલીફ થી છે. આખી વાત પાછી પરેશાની બિલીફ પર આવીને ઉભી થઈ ગઈ. માન્યતા પર્યાય છે ને, એ રોંગ પર્યાય છે. તે દાદાએ પર્યાયોને શુદ્ધ કરી આપ્યા કે હવે તું શુદ્ધાત્મા છે, તું પરેશ ન હોય. એટલે પર્યાયો પણ શુદ્ધ થવા માંડ્યા. આવે એટલે રોંગ બિલીફ ઉડવા માંડી. હવે જે થાય છે તે કે કોને થાય છે, તો કે પરેશને થાય છે. હું શુદ્ધાત્મા એટલે મને થતું નથી એવું થઈ ગયું, એટલે આખું ઉડી ગયું.
મારી ઠોકીને દાદા લઈ જાય ખરા મોક્ષે, હા કે એટલે કે છે ને, મને ભેગો થયો તો તારે હા, મોક્ષે જયા છૂટકો નહીં. અફાડીને મારી પાસે કુટાડીને હા, નહીં તો મને ભેગો ના થઈશ. હા થઈશ જ ના, ખરી વાત. હા આખું જગત તત્વોનું બનેલું છે, 6 તત્વો. હમ. તેની અવસ્થાને આ અહમ પોતાનું સ્વરૂપ માને છે. જો મેં કીધું ને, આ જે પહેલા કીધું તે થયું. એ ઝડકે છે ને એટલે પોતાનું માને છે. આ મન અને વચન કાયા જે દેખાય છે ને ત્યાં સાહેબ, આપણને જે દેખાય છે ને મન વચન કાયા, એ એકચ્યુઅલી હા, ઝડકે છે આપણી અંદર. રાઈટ રાઈટ રાઈટ. પણ એ અનુભવ. અજાગૃતિ ને આધારે આપણને એવું લાગે છે કે આ હું છું ને આત્મા ગૌણ થઈ ગયો છે. હા હા હા, એટલે આત્મા મુખ્ય થવો જોઈએ અને મન વચન કાયા ગૌણ થવા જોઈએ. ચાલો આગળ. ખરી વાત. પોતે અવસ્થામાં છે અને દેખાય છે એ બધી અવસ્થાઓ છે, હમ. અને અવસ્થાઓ મૂંઝવે છે. હા ખરેખર અવસ્થા ગૂંચવતી નથી. હા અવસ્થાને સ્વભાવ મનાવી તારી માન્યતાથી ગૂંચવાડો છે. મૂંઝવાડો છે. એટલે મેઇન બિલીફ પર અવસ્થા મૂંઝવે છે, અવસ્થાઓ મૂંઝવે છે એટલે અવસ્થા ઉપર આરોપ ગયો. તો જો અવસ્થા હા, મૂંઝવનારી હોય તો તારો ક્યારેય મોક્ષ ના થાય. તો મુશ્કેલ ના થાય. બરાબર છે. એટલે પછી કહે છે, એટલે પછી આગળ બોલે છે કે ખરેખર અવસ્થા ગૂંચવતી નથી, પણ અવસ્થાને લગતી તારી જે માન્યતા છે તે ગૂંચવાડો છે. ખ્યાલ આવ્યો ને? અને એ અવસ્થાને જ પોતાનો સ્વભાવ માને છે, તેની આ મુશ્કેલી છે. આ અવસ્થાને સ્વભાવ માને છે. એ હમ એ આ તત્વ છે. સ્વભાવ એટલે તત્વ, હમ એટલે એ સ્વભાવ અવિનાશી છે. આ અવિનાશી છે. અવસ્થા એટલે વિનાશી. હા, અવસ્થા એટલે વિનાશી. રિયલ તત્વ આત્મા છે, હમ તેની અવસ્થાઓ પણ છે. હમ તેને કહે છે કે હું જ છું. હું જ છું. એટલે આવતા નવા ભવના બીજ નાખે છે. હા, અવસ્થામાં આત્મા, અવસ્થામાં કહે છે કે હું જ છું. હા, અવસ્થામાં કહે છે કે હું જ છું. હા, હું જ છું. એટલે એ ચાર્જિંગ પોઈન્ટ થયો. હા, એટલે અવસ્થાને જોઈને એમ કે તું જુદો ને હું જ છું, હું જુદો ને તું જુદું, તો પાછું જુદું થઈ ગયું. તો ચાર્જ બંધ થઈ ગયું. રાઈટ રાઈટ હા રાઈટ. આત્મા એના સ્વભાવમાં જ છે. હોળી જુએ છે ત્યારે કહેશે હું જોતો હતો, ત્યાં કર્મ બંધાય છે. ખરેખર તો આત્માનો સ્વભાવ જ જોવું જાણવું. હમ અવસ્થાને તમે જોયા કરો છો. હમ એ અવસ્થાઓ વિનાશી છે બધી, અને હમ વસ્તુ અવિનાશી છે. અવિનાશી છે. બધી જ અવસ્થાઓ અજ્ઞાનતામાં વીટાય છે, અને હમ પછી પોતે હતો તેનો તે રહે છે. રહે છે. અવસ્થાઓ આર ઓલ ધીસ ટેમ્પરરી, અને હા લોકો ટેમ્પરરીમાં રહે છે, હમ ટેમ્પરરીને જુએ છે, હા અને ટેમ્પરરીની વાત કરે છે. હા પરમેનન્ટમાં રહ્યા જ નથી. હમ પરમેનન્ટ જાણતા નથી. હમ પરમેનન્ટની વાત કરતા નથી. હા બધા ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. હા, એ વાત બરોબર. પણ આમાં શું છે, જો આ બહુ સરસ છે વાત. અવસ્થાઓ આર ઓલ ટેમ્પરરી છે. લોક ટેમ્પરરીમાં રહે છે, ટેમ્પરરી જુએ છે અને ટેમ્પરરીની વાત કરે છે. પણ વાત કરતી વખતે જાણે પોતે મરવાનો ના હોય, પરમેનન્ટ છે એવી રીતે વાત કરે છે. હા, ખ્યાલ આવ્યો? પરફેક્ટ. બહુ સટલ છે વાત. હા, વેરી સટલ. હા, પણ વેરી છતાં પોતે સટલ. કોણ છે જાણતો નથી. હા, આ બહુ મોટી વસ્તુ છે. એટલે પોતે પરમેનન્ટ છે એનું આ પ્રૂફ છે. બહુ ખ્યાલ સરસ આવ્યો સાહેબ. હું તમે શું કઉ છું તે? હા હા, બહુ સરસ, બહુ પરફેક્ટ વાત છે. તમે હા આ જે વાક્ય બોલ્યા ને, એમાં મને દાદાનું એક વાક્ય યાદ આવ્યું મને હમણાં જ. હા હા દાદા એવું કે છે કે વસ્તુઓ બધી તકલાદી છે, તો એ હા તકલાદીને ઓળખનારો અવિનાશી પરમેનન્ટ હોવો જોઈએ. તો હોવો જ જોઈએ.
પણ એને મને પોતાનું ભાન નથી એટલે પછી પરમેનન્ટ ને જાણતા નથી, વાત કરતા નથી અને ટેમ્પરરી જ વાત કર્યા કરે. એટલે બહુ સરસ, વેરી ગુડ, વેરી ગુડ, બહુ સરસ. તમે ગમે ત્યાં વર્લ્ડમાં જશો પણ ટેમ્પરરી અવસ્થા સિવાય કશું નહીં મળે. કશું નહીં મળે. અવસ્થાઓ પણ અનંત અવસ્થાઓ હા અને તેની પણ અનંત અવસ્થાઓ હા એને પોતાનું સ્વરૂપ માની બેઠા છે. હા મૂળ પોતાનું તત્વ સ્વરૂપ છે તે પરમેનન્ટ છે, હા અવિનાશી છે. તમે પોતે જ ભગવાન છો. તમે પોતે જ ભગવાન છો. પ્રશ્ન કરતા મારે આ અવિનાશી તત્વ બનવું હોય તો મારે શું કરવું? દાદાજી, તમારે અવિનાશી થવું પડે. તમે વિનાશી થઈને અવિનાશી સી રીતે બોલશો? હા આગળ જે વાત કરી ને આપે તે હા આવું પાછળ હા પ્રશ્ન કરતા નહીં પણ મારે અવિનાશી જ બનવું છે. દાદાશ્રી, હા, તે આવજો મારી પાસે, કરી આપીશ. એક ફેરો અવિનાશી થયા પછી વિનાશી નહીં થવાય. ના એટલે થવાય. પહેલે ચેતવું હોય તો ચેતી જજો. ચેતું હોય ચેતી જજો. એટલે પછી વિનાશી નહીં થવાય, તમારે અવિનાશી એટલે મોક્ષે જ જશો. વન વે ટ્રાફિક, વન વે ટ્રાફિક. પ્રશ્ન કરતા એમાં ખતરો શું છે અવિનાશી થયા પછી? હા ખતરો શું છે? પછી બહુ બહુ આ જે શોખ છે ને, જલેબી આ બધો ખાવા પીવાનો, તે હા નહીં રહે. તે રહે નહીં. પછી પૈણવાનો શોખ છે, કમાવાનો શોખ છે, ભોગવવાનો શોખ છે, તે કશું રહે નહીં સાહેબ. કરું કરું. પછી પોતાને આત્માનું સુખ મળશે, સ્વયં સુખ, સ્વયં સુખ. સનાતન સુખ, કાયમનું સુખ. આ તો સુખ જ નહીં, આ તો કલ્પિત છે. હા ચંદુભાઈના નામની અવસ્થા છે. મારી મારી કહીને કેટલાય અવતારથી મરી ગયા. મરી ગયા. મારી મારી કીધી ને એટલે મરી ગયા. છે નહીં પોતાની. આ જગતમાં માગવા જેવી એક જ વસ્તુ છે, આ ભ્રાંતિથી મુક્ત કરાવો. આ બસ. જગતમાં કડવા કે મીઠા ફળ બધું ભ્રાંતિ છે. હા આ બહુ મોટું વાક્ય લખ્યું દાદા. અવસ્થાઓમાં અભાવ ના ઉત્પન્ન થવો જોઈએ. હા અભાવ થયો એનો મતલબ અવસ્થા રૂપ થઈ ગયા તમે. કોઈએ આપણને સળી કરી તોય તેના ઉપર અભાવ ના થવો જોઈએ, કારણ કે અવસ્થા માત્ર કુદરતી રચના છે. એટલે અવસ્થામાં અભાવ ઉત્પન્ન ના થવો જોઈએ, એમ ભાવે ઉત્પન્ન ના થવો જોઈએ. રાગ દ્વેષ કોઈ નહીં. બરાબર. અવસ્થા અવસ્થા જ છે ને, તો આવીને ચાલી જવાની. બરાબર છે, બરાબર છે. આવીને ચાલી જવાનું એટલે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ કીધું. રાઈટ 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 રાઈટ. Relative all are temporary adjustment. You are permanent. પછી ગમે તેટલી સગાઈઓ હોય, ગમે તેવું ઘર હોય, બંગલા હોય, ગાડી હોય, ગમે તે all are temporary adjustment. એક જ વાક્યમાં મૂકી દીધું. બરાબર છે. એક જ વાક્યમાં બધું મૂકી દીધું સાહેબ. પણ અભાવ માટે જરા વધારે કીધું કે અભાવ ના થવો જોઈએ, કારણ કે અવસ્થા છે, કુદરતી રચના છે. કોઈ વાંકું ચૂકું કરતો હોય, ખોટું કરતો હોય, નિડરતાથી કરતો હોય, તો આપણને અભાવ ના થવો જોઈએ. કેટલી મોટી વાત છે, કેટલી મોટી વાત. આ તો ડગલે ને પગલે અભાવ થયા કરે. બોલો સાહેબ. હા એક્ઝેક્ટલી. અવસ્થા અનિત્ય, વસ્તુ નિત્ય. વસ્તુ નિત્ય. અવસ્થાઓ બદલાયા કરે. એ અવસ્થાઓ જગતના લોકો જુએ અને એમને લાગે કે ઓહો આ કેવું સરસ દેખાય છે. અને કેટલાક લોકો અવસ્થાને જુએ છે અને ગભરામણ થાય છે. જેમ નરિયું ગુમ્મસ ગુમ્મસ હોય તો
તો કહેશે કે મારો છોકરો પણ નથી દેખાતો, જોડે હતો ને. હા અલિયા મોવા, ગુમ્મા છે તો અવસ્થા છે, હમણાં જતી રહેશે, નથી જતી રહેતી બધી. અવસ્થાને નિત્ય માની લે છે, અનિત્ય વસ્તુને નિત્ય માની લઈ અને દુઃખી થયા કરે છે. દુઃખી થયા કરે છે. એટલે તત્વને જો પકડે તો પોતે મુક્ત થાય, તો મુક્ત થાય, અવસ્થાઓથી ઉપર જાય, અવસ્થાથી નહીં ઉપર. તો વિનાશી જ છે. એટલે જગત આખું અવસ્થાની બહાર નીકળી શકતું જ નથી. જ્ઞાનીઓ એકલા જ નીકળી શકે છે, બીજા કોઈનું ગજું એ નહીં. રાઈટ. બોલો, એટલે મનુષ્યો દાદા ભગવાન અવસ્થા એટલે દાદા ભગવાન છે ને આ અવસ્થાઓ ને વિનાશી ને અવિનાશી એવું જરા ઓછું બોલતા, પણ એટલું ઘડું ઘડી બોલ્યા કરતા હતા. સંયોગો વિયોગી સ્વભાવના છે, સંયોગી વિયોગી સ્વભાવના છે, સંયોગો વિયોગી સ્વભાવના છે, આવું ખૂબ બોલતા. ખૂબ બોલતા સંયોગો વિયોગી સ્વભાવના છે. એટલે શું તો કે વિનાશી છે, હમણાં બદલાઈ જશે થઈ જશે. એમ. સરસ સરસ. મનુષ્યો અવસ્થા જોઈ શકે છે, મૂળ તત્વને જ્યારે જુએ ત્યારે જ્ઞાની કહેવાય. મૂળ તત્વ જુએ ત્યારે. પેલું ગયા બુધવારે આપણે વાત કરી હતી ને કે હા કુદરતની રચના છે તે હું એકલો જ જાણું છું, તેની વાત. હા હા બરાબર. કરેક્ટ કરેક્ટ. 6 વસ્તુઓ જે છે એ અવિનાશી છે. આપણે જ્ઞાન આપીએ છીએ ત્યારે તમને કહીએ છીએ કે તમે શુદ્ધ ચેતન છો, એટલે વસ્તુ જોતો થાય એ તમારા અવિનાશી ભાવને પામ્યા કહેવાય. હવે આ બી કેટલી કેટલી મોટી વાત કીધી દાદા, અને આપણને એની વેલ્યુ નથી સમજાતી હજુ. કોઈ વેલ્યુ જ નથી. અરે રે, જગતમાં બધું એક રૂપિત તત્વની અવસ્થાઓ દેખાય છે. આ રૂપી તત્વ જ્યારે જ્ઞાની શુદ્ધાત્મા દેખાડે ત્યારે દેખાય. ત્યારે દેખાય. એવું છે આ જગતમાં જે તમે જુઓ છો, આંખે કાને સંભળાય છે, જીભે ચખાય છે, નાકે સૂંઘાય છે, અહીં આગળ સ્પર્શ થાય છે, એ શું વસ્તુઓ છે? એ વસ્તુ નથી, વસ્તુની અવસ્થાઓ છે. અવસ્થાઓ છે. તમે જે જોઈ રહ્યા છો એ બધી જ અવસ્થાઓ જોઈ. તત્વની અવસ્થાઓ, ઉદ્ગલ તત્વની અવસ્થા, ચેતન તત્વની અવસ્થા, કાળની પણ અવસ્થા, એ બધી તત્વની અવસ્થાઓ જોઈ રહ્યા છો તમે. મૂળ તત્વ સ્વરૂપે જોવામાં આવે તો કલ્યાણ થઈ જાય. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ સાહેબ, જય સચ્ચિદાનંદ. થેન્ક યુ વેરી મચ. જય સચ્ચિદાનંદ. એટલે પહેલી 2 આજ્ઞાની વાત છે આ બધી. રાઈટ. એટલે પહેલી 2 આજ્ઞા સ્વરૂપે આપ્યું કે હવે રિલેટિવ જોયા કરો ને રિયલ જોયા કરો, રિલેટિવ જોયા કરો, રિયલ જોયા કરો. આ એનું આ ડિટેલ્સ છે આ બધી. એનું ડિટેલ આપ્યા. હા, એટલે રિલેટિવ એટલે અવસ્થાઓ ને રિયલ એટલે તત્વ. પરમેનન્ટ વસ્તુ. એટલે ડિસ્ટિંગ્વિશ કર્યા જ કરો કે કોને વેલ્યુ આપવાની. તો કે રિલેટિવ તો અવસ્થા છે એટલે બહુ વેલ્યુ આપવાની, આપશો તો એ ચાલી જ જવાની છે. ચાલી જ જવાની છે. એટલે કે રિયલ ગમે વેલ્યુ આપો જે જાય જ નહીં. ગમે એટલું પકડવા રાખશો પણ નહીં પકડાય. બરાબર છે, નહીં પકડાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ સાહેબ, જય સચ્ચિદાનંદ. એટલે કેટલું શોર્ટમાં આપેલું છે પહેલી 2 આજ્ઞા કે રિલેટિવ ને રિયલ છે. બહુ ડેપ્થ છે. પણ જેમ જેમ તમે આજ્ઞા પાડશો તેમ તેમ આ બધા ફોડ પડતા જશે તમને. બટ નેચરલ આવરણો હટશે તેમ તેમ. બરાબર છે. હા, એટલે કે તમે આ આજ્ઞા પાડીએ જાઓ, આજ્ઞા પાડીએ જાઓ, આજ્ઞા પાડીએ જાઓ.
એટલે કીધું ને કે અહીં ઓલું શું કહે છે શું કહે છે યાર, આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ, અન્ના એ ધમ્મો ને અન્ના એ તપો એમ. એટલે કે આજ્ઞા તું આજ્ઞાને છોડીશ ને બીજી બધી માથાકૂટ ના કરીશ. અને આજ્ઞાની અંદર બધું સમાયેલું છે, તત્વ સમાયેલું છે. એટલે કે આજ્ઞાને છોડીશ નહીં. જો આજ્ઞાને છોડીને તો તરત જ રિલેટિવ કંઈક એવું રિલેટિવમાં આવશે ને, કાં તો વળગીશ કાં તો પછી અભાવ થઈ જશે. કોઈ સારું બોલશે તોય વળગી જઈશ, અને કોઈ ગાળો બોલશે તો એને અભાવ થઈ જશે. એટલે રિલેટિવ છે, ઊંચું મૂક ને આગળ વધ. બહુ સરસ, વેરી ગુડ. રાઈટ સર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાનજી, જય सच्चिदानंद। जय सच्चिदानंद सुबीर बोलो। परेशान जी, आपका लास्ट जो इसमें लॉककमान में सत्संग था ना, एक बात बहुत आगे अच्छा आ गया था, अनुभव में जो बोल रहा था ना वो सब, तो उसमें ये लगा था केवल शुद्धात्मन वर्ष में आ जगत ની કઈ પણ વિનાશી चीज मैं જોઈતી નથી, ये हमारा चरण विधि में है। तो उसमें अभी तक तो हम लोगों ने जोईती नहीं, मतलब लिटरली नहीं चाहता है, ऐसा वर्ड पकड़ लेता था। लेकिन उस टाइम पे मालूम पड़ा कि आपको आशा है, जो उसकी आसक्ति छोड़ने का, वस्तु तो मिलेगा, देह है तो जन्म है तो वस्तु भी मिलेगा, व्यक्ति भी मिलेगा, बराबर मिलेगा ना, लेकिन उसके अंदर जो तुम्हारी जो भाव थे, इंटरेस्ट था, वो निकल जाएगा। हाँ, आसक्ति निकल जाएगा, इन शॉर्ट आसक्ति निकल जाएगा। अच्छा, इसमें छोटा सा मेरे को कंफ्यूजन है, हम लोग प्रातः विधि में बोलते हैं खपती नहीं, और ये चरण विधि में जोईती नहीं, कुछ डिफरेंस है क्या दोनों में? नहीं नहीं नहीं, वो सेम है, सेम है, सेम है, सेम है। चलो ठीक है, ठीक है, सेम है। दीपक, हाँ दीपकान जी, एक आपको भेजा है व्हाट्सएप में, वो जरा रखो ना पोस्ट। एक भरतान जी का एक पोस्ट है एफबी में, तो मैं पढ़ रहा हूँ, स्क्रीन के ऊपर भी आएगा। અમે આ જગતમાં બે ભાવે રહીએ છીએ, લઘુત્તમ ભાવ અને અભેદ ભાવ। દાદા કે એક વાત કહે, લઘુત્તમ ભાવ અને અભેદ ભાવ એ અમારી બાઉન્ડરી છે। રિલેટિવમાં લઘુત્તમ ભાવે છીએ, રિયલમાં અમે ગુરુત્તમ ભાવે છીએ, અને સમાપ્તિ અભેદ ભાવે છીએ। તો ये जो बात क्या लघुत्तम, हाँ बोलो बोलो। सुनाई नहीं देता है, सुनाई नहीं देता है, सुनाई नहीं देता है भाई। बंद हो गया था क्या? हाँ बंद हो गया था। हाँ सॉरी सॉरी, कैसे बंद हो गया मालूम। एनीवे, तो इसमें लघुत्तम जो भाव बोला है ना, रिलेटिव में लघुत्तम भाव, उसमें भी दादा की कुछ एक ऑडियो वाणी में सुनना था, लघु लघुत्तम लघुत्तम, तो दादा की स्टेज तो एकदम मतलब एकदम डीपेस्ट स्टेट है लघुत्तम। तो ये रिलेटिव में लघुत्तम को क्या, थोड़ा सा मेरे को समझाओ, क्या बोलना चाहता है लघुत्तम? लघुत्तम यानी सबसे छोटा मैं हूँ, सबसे छोटा मैं हूँ, कीड़ी से भी छोटा हूँ, जो भी आप बोलो उससे सब मैं छोटा हूँ। लघुत्तम यानी सबसे छोटा हूँ मैं। तो कैफ ही नहीं चढ़े ना आपको, कैफ नहीं चढ़े। लघुत्तम होने से अहंकार का कैफ नहीं चढ़ता है। बहुत सारी चीजें है, तो फिर कैसे रहने का, कैसे आपके पास चाबी तो होनी चाहिए ना सबके साथ रहने के लिए। राइट राइट राइट, मेरे को हमारे वाइफ के साथ, बच्चों के साथ कैसे रहने का हमारे पास चाबी नहीं है। राइट राइट राइट, ख्याल में है ना। अपना जो अहंकार है, डिस्चार्ज अहंकार है, जो मैं समझता हूँ, आप मेरे को करेक्ट करना, डिस्चार्ज अहंकार जो है आज की तारीख में, वो लघु से लघुत्तम होना चाहिए। राइट। और उसके सामने जैसा बोलते हैं ना, ऑटोमेटिकली अपने विनय खराब हो जाएगा, ये भी बोल सकते हैं। क्या खराब हो जाएगा? विनय, 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 रेस्पेक्ट जो बोलते हैं ना, विनय। हाँ, वो विनय अलग चीज है, विनय अलग चीज है। अच्छा अच्छा अच्छा, हाँ, विनय अलग चीज है। लघुत्तम भाव यानी
आप छोटे से छोटा, यानी उसके उसके ऊपर अटैक ही नहीं करोगे आप छोटे हो तो। माने इसके साथ वो डिस्चार्ज अंकर के साथ जो भी है मान गर्भ वो सब, गर्भ जो भी बोलते हैं वो सब कम हो जाएगा उसके कम हो रिलेटेड। जाएगा नहीं ना, लघुत्तम यानी सामने वाले के ऊपर रौब नहीं मारोगे आप साहब। ओ हो, हाँ 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 हाँ। आप बात को समझने की कोशिश करो। लघुत्तम यानी आप कीड़ी से भी छोटे हो तो आप छोटा, मेरे से कोई बहुत बड़ा आदमी है, मैं छोटा हूं तो मैं उसके ऊपर अटैक नहीं करूंगा। राइट राइट राइट। समझ में आया नहीं? हमारे पास हाँ, जीने की कोई चाबी नहीं है हमारे पास, कैसे ये जीने हमारे का। लिए इवोल्यूशन का की है जो बोल सकते हैं ना, हमको खुद को इवोल्यूट करने का है। नहीं, ये लघुत्तम भाव से क्या है कि बात बात में हर एक संजोग के अंदर हम गुरुत्तम हो जाते हैं। राइट राइट, हाँ। अहंकार बीच में आता है तो बोलते हैं हम लघुत्तम रहते हैं। उससे हम्म। कैफ ही नहीं चढ़ेगा, कितनी भी रिद्धि सिद्धि हो कैफ चढ़ेगा नहीं। हाँ, ये ज्ञान की मतलब ये ज्ञान की जो बोलते हैं ना परिणाम होना चाहिए। आपने ज्ञान जो है हाँ, ज्ञान परिणाम लघुत्तम के हिसाब बनाता से। है, ख्याल में है ना? और जितना ज्ञान पक्का उतना वो लघुत्तम होते जाते हैं। राइट राइट। खुद की सेफ और साइड ये के जो लिए, खुद की सेफ साइड के लिए। बराबर है, हाँ। व्यवहार की एक बोला ना बाउंड्री है, उस हिसाब से बोला है हाँ, बाउंड्री। हाँ, और हाँ। ये लघुत्तम रिलेटिव में है तो ऑटोमेटिकली परिणाम के हिसाब से रियल में गुरुत्तम होएगा, ऐसा है बोल सकते हैं। जितना गुरु रियल में गुरुत्तम हो जाता है फिर ऑटोमेटिक। हाँ ऑटोमेटिकली उसका हो जाएगा। ये जो हाँ, स्वाभाविक अभेद भाव लिखा है ना, स्वाभाविक तो आत्मदशा के हिसाब से अभेद भाव ऐसा बोलना चाहते हैं। क्या? स्वाभाविक अभेद भावे છીએ એટલે આત્મદશા के हिसाब से। સ્વભાવથી અભેદ ભાવે છે। એટલે मैं रियल जो सेल्फ तत्व में। हूँ, मैं जो शुद्धात्मा हूँ, वो हम्म सब सबके अंदर है, तो मैं और वो अलग नहीं है। यानी राइट स्वभाव से हम अभेद है, सबके हम्म। अंदर रहते हैं। राइट राइट। मेरा जो स्वभाव है वही चीज सामने वाले के जीव के अंदर है ना। हाँ हाँ सेम शुद्धात्मा ही और है, उनका बराबर। भी उसका भी कैरेक्टरिस्टिक्स ऐसा ही है। राइट राइट। शुद्धात्मा में फर्क नहीं है, इसलिए स्वभावથી अभेद છીએ એમ, ऐसा बोल रहे हैं। बराबर है। ये जो स्वभाव में आपने डिफरेंस नहीं है, ऐसा बोलना चाहते हैं। हाँ हाँ, वो रियल रियल सेल्फ की दृष्टि से सब एक ही है, एक ही अभेद है, है। अभेद है। बराबर। अच्छा, इसमें मेरा तो थोड़ा सा कंट्रडिक्शन ये होता है जे रिलेटिव सेल्फ जो बोलते हैं उस हिसाब से अपने को भेद आ जाता है तो। इसलिए उसको लघुत्तम बोलते हैं। लघुत्तम में भी ज्यादा नुकसान नहीं होता है। हाँ बराबर बराबर। तो जब उसका बीच झगड़ा आगे पगड़ा देख की लिया। माथाकूट क्या है कि आप सही हो मैं सही हूँ, राइट राइट आप गलत हो मैं सही हूँ, सब राइट राइट। चक्कर उसमें चलता है सब ज्यादा। ख्याल में है दादा ना? ने राइट राइट। लघुत्तम में क्या है, ओपिनियन नहीं रहता है कुछ। हम्म। हाँ, भेद नहीं रहता है, भेद नहीं रहता है। बराबर। हाँ, लघुत्तम में जो भी भेद होता है वो उसमें वो मतलब ये इस सूत्र के हिसाब से वो नहीं होना चाहिए, नहीं होएगा। नहीं, लघुत्तम में आपका ओपिनियन नहीं रहता है ना। नहीं तो रिलेटिव में तो भेद हो गया बिगड़ रहेगा नहीं, हाँ हाँ बराबर तो बराबर, ये हाँ कम से वही। कम पड़ेगा ऐसा। लघुत्तम भाव हो राइट गया राइट तो भेद ही नहीं रहेगा फिर। राइट वो राइट। जैसा बोलेंगे वैसा यस 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 करेंगे। यस यस। होवे करता है લીલી ઝંડી हाँ, से। राइट। चलो वो बहुत सरस। जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। શ્લોકભાઈ પરેશાનંદજી, આપણે જે ડોક્ટર સાહેબ સાથે જે વાત થઈ ને એમાં એક વાક્ય એવું આવ્યું હતું કે ના, પર્યાયોને અસર થઈ છે તે રોંગ બિલીફ થી છે, हाँ, એવું એક વાક્ય આવ્યું હતું। તો એનાથી સાહેબ એવું કહી શકાય આપણે કે વિભાવિક આત્માના જે પર્યાયો છે એ જ રોંગ બિલીફ છે? એ જ રોંગ બિલીફ ને, રોંગ બિલીફ થી જ વિભાવિક આત્મા ઉત્પન્ન થયો છે। રોંગ બરાબર। બિલીફ થઈ એટલે પછી પર્યાયો ઉભા થયા।
અને એ પર્યાયો કેવા વિભાવિક પર્યાયો. બરાબર સ્વાભાવિક પર્યાયો જયારે શુદ્ધાત્માનું ભાન થાય એટલે સ્વાભાવિક પર્યાયો થાય. તો કે શું? તો કે આ જે થાય છે તે મને નથી થતું, હું શુદ્ધાત્મા છું. બરાબર બરાબર એમ બરાબર છે. એટલે પોતે એટલે જોનારો જાણનારો થાય. બરાબર છે. એટલે રોંગ બિલીફ છે એ જ વિભાવિક પર્યાયો છે. હા, ને એ વિભાવિક પર્યાય રોંગ બિલીફ થી ઉત્પન્ન થાય છે તે વિભાવિક પર્યાય છે. રોંગ બિલીફ થી વિભાવિક પર્યાયો ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થાય છે, રિઝલ્ટ છે. બરાબર. રોંગ બિલીફ તો સંસર્ગમાં એકબીજાના સંસર્ગમાં આવવાથી થાય છે. સંસર્ગમાં આવવાથી થાય છે. બહુ સરસ. હા, એના પ્રેશર થી ઊભું થાય છે, પ્રેશર થી. એટલે આપણે જે સાહેબ રોંગ બિલીફ કહીએ છીએ, રોંગ બિલીફ માન્યતા વાળો જે ભાગ છે એ ખરેખર તો આ વિભાવિક આત્માનો જ છે ને ભાગ. શેનો આત્મા શેનો ભાગ છે? વિભાવિક આત્માનો જ ભાગ છે ને. રોંગ બિલીફ છે, માન્યતા છે કોઈ પણ વિભાવિક ત્યાં સુધી કહેવાય જ્યાં સુધી હું દેહને પોતાનો માનું છું ત્યાં સુધી. બરાબર. ખ્યાલ આવે ને? પણ જેવું આત્માનું પોતે આત્મા થઈ જાય તો પછી એ જ વસ્તુ પોતે બદલાઈ જાય છે. બદલાઈ જાય. બરાબર છે. બહુ સરસ. પોતે આત્મા થઈ જાય એટલે કયા રેફરન્સમાં કયા સ્ટેન્ડ પર તમે ઉભા છો, કયા વ્યૂ પોઈન્ટ થી જોવો છો, આ વ્યૂ પોઈન્ટ દેહ પર બેઠેલા હો તો તમે વિભાવિક થઈ જાય, આત્મા પર હોય તો સ્વાભાવિક થઈ જાય. બરાબર. પોતે એનો એક છે, પોતે એકનો એક જ છે. પોતે એનો એ જ છે સાહેબ. બહુ સરસ, બહુ સરસ. અદ્ભુત. ખ્યાલ આવે ને? સાહેબ આ કોઈ હિસાબે સમજાયું નથી. જો દાદાએ દ્રષ્ટિ બદલી આપી છે ને તો થોડીક ખબર પડે છે. ના, એટલે કોઈને મોક્ષ માર્ગ જડતો નથી ને. જડી શકે એવું જ એટલે કે છે કે જ્ઞાનીને પકડ, તું એક્સપિરિયન્સ વાળાને પકડ, નહીં તો કામ થાય એવું નથી. કામ થાય એવું નથી. તો તારી રીતે ગમે તેટલો મતશે પણ નહીં થાય. નહીં થાય. અને એ માટે આત્મોક્ષણ થઈ જશે. બહુ સરસ. બસ આ તો મને પ્રશ્ન ઉભો થયો. પેલું વાંચન કરતા હતા ને એમાંથી મને એમ થયું કે વિભાવિક આત્માના પર્યાયો એ જ રોંગ બિલીફ. પણ આપણે કીધું ને કે રોંગ બિલીફ પહેલા છે, પછી વિભાવિક પર્યાય ઉભા થાય. હા, એના આધારે વિભાવિક પર્યાય ચાલ્યા કરે. બરાબર છે. ઉભા થયા કરે, થયા જ કરે. એટલે પેલા રોંગ બિલીફ છે અને પછી એટલે પર્યાય. દાદા રોંગ બિલીફ ને રાઈટ બિલીફ માં લઈ જાય છે. એટલે ઓલા પર્યાયને ચેન્જ કરતા જ નથી. વાહ, બહુ સરસ, બહુ સરસ. તાળો મળી ગયો. આ તાળો મળી ગયો. હા, એટલે શુદ્ધાત્મા રાઈટ બિલીફ બેસાડે એટલે બધી રોંગ બિલીફ ઉડે. એટલે બધા રોંગ પર્યાયો ઉડ્યા, વિભાવિક અવસ્થા ઉડી અને સ્વભાવ ખુલ્લો થયો. ખાલી બિલીફ જ બદલાવે છે. બિલીફ બદલાવે છે, દ્રષ્ટિ બદલી આપે છે. બહુ મોટી ટેકનિક છે. બહુ મોટી ટેકનિક છે. આ તો મળે જ ના આ ટેકનિક વાળા. જડે એવું જ નથી. કોઈ હિસાબે જડે નહીં. આ ટેકનિક વાળા પુરુષ હોય જ નહીં. આટલું ચીની વાત. આ તો કળિયુગમાં બુદ્ધિ શાર્પ થઈ એટલે સમજી શકે, નહીં તો સતયુગમાં ના સમજી શકે. સતયુગમાં બળતરા નહોતી એટલે આ વાત ના સમજી શકે. આ તો ડેવલપ થયેલા છે એટલે આ વાત સમજાય છે. એટલે આવો ઉપાય નીકળેલો છે. એટલે દાદા આપણને કળિયુગમાં જ્ઞાન આપ્યું છે. બરાબર. કળિયુગમાં એટલે આ જ્ઞાન આવું મળ્યું. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. બધી બાજુથી તાળો મળી જાય છે સાહેબ. બધી બાજુથી દાદાની વાત દરેક બાજુથી થયેલી થઈ જાય. તો જ વિજ્ઞાન કહેવાય ને સાહેબ. સાહેબ અદભુત છે. જેમ જેમ સમજીએ ને એમ નવી નવી વસ્તુ મળે છે. બહુ નવી વસ્તુ. રાઈટ. એટલે એને તો જ વિજ્ઞાન કહેવાય, નહીં તો વિજ્ઞાન કેમ કહેવાય? કન્ફર્મ થતું જાય અંદર કે આખર કન્ફર્મ થતું જાય. સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. બોલો બેન. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. હા, બોલો. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. હમણાં આપે લઘુત્તમમાં જે વાત કરી ને તો એમાં હજી પ્રકાશ પાડો ને થોડું કે હજી સમજ વધે કે વ્યવહારમાં લઘુત્તમ કે લોકો સાથેના વ્યવહારમાં કે સમજમાં કેવી હોવી જોઈએ. તમે લઘુત્તમ રહો તો તમે લઘુત્તમ રહો બીજા કરતા તો ચાંચ મારો ના. એટલે પરેશાન આમાં દાદાએ એક ટોપિક હમણાં દીપકાનંદજી કાઢે છે એમાં પ્રકાશ પાડજો, પણ એમાં એવું મને એડ કરીને સમજાવજો કે આપણને કઈ આવડતું હોય કે કોઈ આપણને કે તમે
તમને આવડે છે તો આપણે એમ અંદરથી એમ જ બતાડવાનું કે મને નથી આવડતું, એટલે આપણે લઘુત્તમ ભાવમાં રહ્યા કહેવાય. આવડત વાળો ભાગ આપણે બતાડીએ નહીં એને. નહીં, આવડત વાળો ભાગ એટલા માટે બતાવવાનું ના કહે છે કે એવું હશે તો લોકો તમને વાપર્યા વગર રહેશે નહીં અને તમારું હા, આત્માનું કરવાનું રહી જશે. રાઈટ. પછી એટલે એમાં એ માન મળે ઇન્ટેન્શન એટલે જોવાનું, હા હા એ ઇન્ટેન્શન જોવાનું છે. ઇન્ટેન્શન જોવાનું છે. ઓકે, રાઈટ. હા હા, એટલે ક્યાં આપણું નુકસાન થતું ના હોય, આપણું એ જોઈ લેવાનું કે ના, ક્યાં કોઈ વધારે ને વધારે આત્મામાં રહેવા માટે આ બધી ટ્રીકો છે. ટ્રીકો છે. હા, એક મિનિટ. હા. હું વાંચું? હા, વાંચો. હલો, જય સચ્ચિદાનંદ. હા, બોલો. આ જુનિયર જે કીધું છે ને દાદાએ, હા, હા, જુનિયર ના એ જુનિયર ને હમ, આખી દુનિયામાં હું એકલો જ જુનિયર છું. રાઈટ. જુનિયર નો જુનિયર હમ, થાય તો આખા બ્રહ્માંડ નો સિનિયર થાય. સિનિયર થાય. હું એકલો જ જુનિયર રહ્યો છું. હમ, મને સિનિયર કરવો છે તમારે હવે. હમ, મને હવે સિનિયર કરવો છે તો હમ, જુનિયર થવાય એવું છે. હમ. એટલે આમાં સિનિયર અને જુનિયર જે શબ્દ વાપર્યો છે એમાં જ એના માટે જ ને કે હું બધાથી નાનો છું, એમ મને કઈ આવડતું હા, નથી એજ એવું એજ થાય. એજ 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 હમ એજ એટલે હમ વ્યવહારમાં હું જુનિયર હમ અને વ્યવહારમાં જુનિયર થાવ એટલે મારે શીખવાનું કશું રહેતું નથી. હમ એટલે ગુરુત્તમમાં રિયલમાં હું સિનિયર થઈ જાઉં. હા, ખ્યાલ હોય ને, જગતનું ને બધું જાણીને આપણે એવા અટકી ગયા છે કે જાણપણું આપણું જતું નથી. હવે કરેક્ટ. જાણવાનું તો આ તો રિલેટિવ છે એમ કરીને જાણવાનું હતું, ખરેખર છે એવું નહોતું જાણવાનું. નહોતું જાણવાનું. હા એટલે હા એટલે એટલે ઈઝી થઈ પડે એટલા માટે દાદાએ આ વાત મૂકી જુનિયર ને સિનિયર ની. હા. પછી આગળ પ્રશ્ન કરતા કહે છે, અમે તો હજુ આપની સરખામણીમાં નાના બાળક જેવા છીએ. હા, હા, એ તો જુદી રીતે છે પાછું. હા, દાદાશ્રી કહે છે એ જુદી રીત છે અને હું હા, જે કહેવા માંગુ છું એ જુદી રીત છે. એ જુદી રીત છે. હા, કારણ કે હા, લોકોને એમ લાગે કે આ ગુરુ છે, પણ ના, હા, હું ગુરુ નથી, હું લઘુત્તમ હમ, છું. હમ, લઘુત્તમ એટલે જુનિયર. આ હમ, બધા જ મારાથી સિનિયર છે. ઝાડ પાન હમ, બધા જ મારાથી સિનિયર. તો હમ, હવે તમને જુનિયર રહેવાનું ગમે કે સિનિયર રહેવાનું? ઓ, હમ. આમાં તો દાદા ઝાડ પાન પણ આપી દીધા. હા, એકેન્દ્રિયથી પણ ડાઉન એમ. ઓ, હા. એટલે એમનાથી પણ એ કેવી દ્રષ્ટિ હશે ને એ જ પરેશાનંદજી, જોવાની એટલી છે ને, બધી એ જ જોવાની ખૂબી છે સાહેબ. કેટલી કેવી દ્રષ્ટિ કે ઝાડ પાનને લોકોથી પણ. લોકોથી છૂટાય કેવી રીતે? નહીં તો હા હા લોકોથી નહીં તો છૂટાય નહીં.
ઓહ. આંબાનું ઝાડ જોઈને છૂટાય નહીં, એવું થઈ જાય કે આપણે આંબાનું ઝાડ થઈએ તો બધાને આંબો આપીએ. હા. હું તો લઘુત્તમ છું, તુલસીથી હમ. લઘુત્તમ છું, પતી ગઈ વાત. એટલે છૂટી જવાય ઇઝીલી છૂટી જવાય એમ. Easy. એટલે એટલે કશું માનનો તો છાંટો જ નહીં આમાં, રાઈટ? હા, એ જ કહેવા માંગે છે. એટલે ચડે જ ના ને, ગમે તેટલું કોઈ ચડાવે તોય ચડે જ ના. ચડે જ નહીં. હા, કોઈ ગમે તેટલું ગુરુજી કહે, પણ પોતે લઘુત્તમ ભાવે રે એટલે હા. ઓલાને પીર બનાવી દીધો અને પોતે નોકર થઈને રે. એટલે હા. પછી ચડે જ ક્યાં કઈ વસ્તુ, બહાર ભલે ને ગમે તે બોલતો હોય. એટલે દાદાને પગે લાગતા કે ભલે હાર પહેરાવતા, પણ કશે એમને પોતાને કોઈના ગુરુ જ માન્યા નહીં. બધાને ગુરુ માન્યા હતા. હા. એટલે ભલે આમ લાગે પગે, પણ એ પોતે પગે લાગે વધારે, 10 ટાઈમ વધારે પગે લાગે આપણને. હા, કરેક્ટ. પણ દેખાડે ના. દેખાડે નહીં. હા, હમ. એટલે એ આગળ દશા એ એટલી ટોપ મોસ્ટ દશા કહેવાય ને. હે ટોપ મોસ્ટ દશાની ભૂમિકા છે. નહીં, એ વ્યવહારથી છૂટવા માટેની છે. તમને જેમ જેમ વ્યવહાર નડતો લાગશે તો હા. વ્યવહારથી હા. છૂટવાનું કઈ રીતે? હા, બરાબર. એટલે સેટિંગ છે, એક જાતનું વ્યવહારનું સેટિંગ છે. અને દાદા કે અમે નાના બાળકથી પણ અમને કઈ અમે શીખતા જોઈએ છે. એટલે દાદા એમ કે તમે જે પણ વ્યક્તિ તમને મળે કે કોઈ પણ મળે, એનાથી તમે બસ શીખ્યા જ કરશો ને તો તમે લઘુત્તમ જુનિયર, આપણે કહીએ ને દાદા જે જુનિયર વર્ડ હા, આપ્યું, એને એટલે જ જુનિયર કીધા ને કે તમારે હવે શીખ્યા જ રાખવાનું છે. શીખ્યા જ બધાની અંદર રાખવાનું આત્મા છે, બધાની અંદર આત્મા છે. એટલે વ્યવહારમાં કોઈને ને કોઈને સારો ગુણ છે જ. છે જ. હા, રાઈટ. એટલે લઘુત્તમ હોય તો એ વાત સમજાય, લઘુત્તમ ના હોય તો એ વાત સમજાય ના, અને તમે શીખી પણ ના શકો. શીખી પણ ના શકો. હા. બરોબર. એટલે શીખવાનો ગુણ જ હોવો જોઈએ. આગળ દાદા એમ કે છે, અમે પ્રશ્ન કરતા કે જે અમે તો જુનિયર ના જુનિયર રહેવાનું ગમે. તો દાદા છે કે હા, એ લાભ છે. તો પછી સિનિયર ના સિનિયર થવાય. સિનિયર ના સિનિયર થવાય. જેને જુનિયર ના જુનિયર રહેવું છે, તે સિનિયર નો સિનિયર થઈ શકે. સિનિયર નો સિનિયર એટલે ભગવાનના ઉપરી. ભગવાન ના ઉપરી. રાઈટ. હા, બરોબર. હા, કરેક્ટ. આ નીચે એક પેજ છે ને, એ લો ને દીપકાનજી, ફિફ્થ પેજમાં, એમાં થોડી સમજ આપો. હા, લઘુત્તમ ને નિર્ભયતા. આજ સુધી જગતને ગુરુત્તમ જ શીખવેલું. લઘુત્તમ તમે જ શીખવ્યું દાદાશ્રી. હા, ખરું જ કહે છે. લઘુત્તમ મેં શીખવ્યું. ખરું સુખ લઘુત્તમમાં છે. હું ગુરુત્તમે છું, લઘુત્તમે છું. વ્યવહારમાં લઘુત્તમ છું અને નિશ્ચયમાં ગુરુત્તમ છું. ઉપરી કોઈ બાપોય નથી. લઘુત્તમ કોઈએ કહ્યું જ નથી. બધા ગુરુત્તમ ભણી ચડાય કરે ને, પડ્યો એટલે માર ખાય ને મરી જાય. કોની બાપની દિવાળી? હું કહું છું કે આવી જાને નીચે કશો ભો નહીં, ભડકાટ નહીં. આ તો આ પલંગમાં સુવાની આ લોકોએ ટેવ પાડી. હું તો નીચે ભોએ સુઈ જનારો માણસ, પડાય નહીં, કશુંય નહીં. એટલે લઘુત્તમમાં ભય બતાડ્યું છે ને દાદા કે હા, એ તો છે. પડે ના એમ કે. હા, પડે નહીં, સેફ સાઈડ થઈ જાય. સેફ સાઈડ. પડે નહીં એટલે આપણે કોઈ કશાય આપણે ઊભા ના થાય, રાઈટ? એક્ઝેક્ટલી. પલંગ પર સૂતા હોય તો પલંગનો દાખલો આપ્યો છે કે એના પરથી તો પડી જવાય, પણ નીચે સૂતા હોય તો પડાય ના. એવી રીતે ડાઉન ટુ અર્થ વાળી સ્થિતિ છે અમારી એમ. એટલે સેફ સાઈડ જે આપે કીધું. સેફ સાઈડ. એટલે લઘુત્તમ હોઈએ તો પડવાનો ભય જ ના હોય. રાઈટ. એટલે આપણે કોઈની જોડે વાતો કરતા હોય અને કોઈ આપણને એડવાઇસ આપતું હોય કઈ, તો આપણે એમ જ થવાનું કે આપણને કઈ આપણે જાણતા જ નથી, રાઈટ?
એટલે લઘુત્તમ રહીએ ને તો વાતનો જલ્દી એન્ડ પણ આવે અને તમે શીખી પણ શકો કે શું કહેવા માંગે છે તે. બરાબર. એટલે તમારું ગ્રાસ્પિંગ પાવર બહુ સરસ થાય. ગ્રાસ્પિંગ પાવર સરસ થાય. હા. હમ અને ભય ના લાગે. હા, એટલે અંદર ઓલું ભૂત ના હોવો જોઈએ કે હું તો મને ખબર જ છે, મને તો આ બધું હું જાણું જ છું એમ. હા, એટલે જાણું છું ક્યારે બોલાય તો કે હવે તમને ઠોકર ના વાગે ત્યારે. ત્યારે પણ ઠોકર તો વાગે છે આપણને. વાગે જ છે. હા, એટલે જાણું છું ના બોલાય ને. ના બોલાય. એમ કેવો. અને એમાં પેજ નંબર 5 માં છે ને આ ટોપિક પર સમજ આપો થોડી. લાચાર થવા કરતા એટલે એવો ત્યારે લઘુત્તમ ભાવ કરવો પડશે ને. પેજ નંબર 5, લાચાર થવા કરતા ટોપિક. આયરો આવે જ છે ને સામે દેખાય હા, છે. એટલે એવો ત્યારે લઘુત્તમ ભાવ કરવો પડશે ને. હા. નહીં તો છેવટે માણસ તબિયતથી બહુ હેરાન થઈ જાય છે ને, એને હમ. બહુ દુઃખ પડે છે. ત્યારે માણસ ડોક્ટર આગળ લાચારી કરે કે ના કરે, કરે જ છે ને. તો દાદાશ્રી, લાચાર થવું એના કરતા લઘુત્તમ થવું સારું. પણ લાચાર નહીં થવું જોઈએ. કોઈ પણ કારણે લાચાર નહીં થઈ જવું જોઈએ. હા, આ બહુ મોટી વાત કરી દાદાએ. એટલે લાચારી ના દર્શાવીશ તું એમ. હા, એટલે આપણે લઘુત્તમ લાચારી એટલે દીનતા. દીનતા. દીનતા તો કે આત્મા તારી અંદર છે, પડેલો છે અને તું લાચાર થાવ છું. ઇન્સલ્ટ ના કરીશ એમ. તારા પોતાનું ઇન્સલ્ટ તું ના કરીશ. ભગવાનનું હા, ઇન્સલ્ટ ના કરીશ. એટલે કે પોતાનું લાચાર થવા કરતા લઘુત્તમ થા. એટલે હા. આમાં મારું શું થશે ઈ ના હોવું જોઈએ. ને લાચાર એટલે હા, દીનતા બેન. દીનતા. લાચારી ના ખબર પડે લાચારી. હા, પડે. પરવશતા. કોઈની ઉપર ડિપેન્ડન્ટ થઈ જાવ ને તમે, પછી કે હું જાઉં છું તો કહે ના મને આમ તકલીફ પડશે, આમ થશે, તેમ થશે. પોતે લાચાર થઈ જાય. લાચાર થઈ જાય. શું થશે મારું એમ. એટલે જે આપણે લાચાર ના વ્યવહારમાં થવું જોઈએ. ડિપેન્ડન્સી ખોડતા હોય છે એને લાચાર કહેવાય. નહીં, લાચાર એટલે કોઈ તમને, હવે તમને શું સમજાવું. લાચાર એટલે હેલ્પલેસનેસ. હા, હેલ્પલેસનેસ એટલે તમે તમને એમ થાય કે હું આ કશું નહીં કરી શકું, હવે મારું શું થશે એમ થઈ જાય તમને. હા, હવે રાઈટ. દાદા કહે છે કે આત્મા પોતાની અંદર હોવા છતાં ભગવાન તમારી મહી છે અને તમે લાચારી બતાડો છો, એટલે ઇન્સલ્ટ કહેવાય. ઇન્સલ્ટ કહેવાય. હા. એટલે અહીંયા એમ કહે છે કે આ બધા જે મોટા માણસો છે ને, એ જ્યારે પેટમાં દુખે ને ત્યારે એ મા બાપ તમે કહો એ કરું કહે, તે ઘડીએ લાચાર થાય. મહી દુઃખ હા. થાય છે ત્યારે ડોક્ટર મને બચાવજો કહે, એવી હા. લાચારી કરે. આ હા. લોકો બહુ સુવાળા હોય, તે હા. દુઃખ સહન ના થાય. હા. ગુરુતમ થવા ગયા ને તેનું હા. પૂઠ્યું દાડે દાડે બહુ સુવાળું થઈ જાય. સુવાળું થઈ જાય. ગુરુતમ થવા ગયા ને તેનું પૂઠ્યું દાડે દાડે બહુ સુવાળું થઈ જાય. હા. અને લઘુત્તમ થવા માટે તો કઠણ પૂઠ્યું જોઈએ. હા. કહે છે તારે જે કરવું હોય તે કર, પણ લાચારી ના હોય એને. ના હોય એને. આ હમ બધા દાદા ભગવાને વિઝન ખોડી કાઢેલા કે હા જેથી કરીને તમે સારી રીતે મોક્ષના માર્ગ પર ચાલી શકો. તમને તકલીફ ના પડે, કારણ કે દેહ છે ને, તમારી પાસે દેહ છે. એટલે હા દેહ કેટલોય લઘુત્તમ હોય ને પૂઠ્યું મજબૂત હોય તો બહુ વાંધો આવે નહીં. ખ્યાલ આવે ને. એટલે જયારે ગુરુત્તમ થઈ જાય તો પૂઠ્યું મજબૂત ના હોય તોય તકલીફ પડે. જરાક તકલીફ આવી જાય તો જ્ઞાનમાં ના રહી શકે. લઘુત્તમમાં પૂઠ્યું મજબૂત હોય તો જ્ઞાનમાં સહેલાઈથી રહી શકે. રાઈટ. જો આગળ વાંચો આત્મા હોય ત્યાં લાચારી છે એવું લખેલું જુઓ. હા, અમે આખી જિંદગીમાં કોઈ જગ્યાએ લાચારી નહીં બતાવેલી. કાપી નાખે તોય લાચારી નહીં. લાચાર નહીં. લાચાર થવું એ હિંસા કહેવાય.
આત્માની આત્મા જબરજસ્ત હિંસા કહેવાય, જબરજસ્ત ઇન્સલ્ટ કહેવાય સાહેબ. ઓ આત્માની જબરજસ્ત હિંસા કહેવાય. હા, અને શરીર છે ત્યાં સુધી દુઃખ થયા વગર છૂટકો નથી. છૂટકો નથી. પણ લાચારી તો ના જ હોવી જોઈએ, ના જ હોવી લઘુત્તમ જોઈએ, હોવું જોઈએ. લઘુત્તમ હોવું જોઈએ. હમ હમ. એટલે કેટલી પણ શરીરને અસાતા વેદના કે કંઈ પણ આવ્યું તો પણ આપણે એકદમ લાચાર નહીં થઈ જવાનું. લાચાર નહીં થઈ જવાનું હમ એમ. પોતે આત્મા અનંત શક્તિનો ધણી, અને ત્યાં આગળ આપણે કહીએ કે હું લાચાર છું, એ એટલે હીન પદ કહેવાય. હિનપદ કહેવાય. અલ્યા લાચારી હોતી હશે? જેની હા, પાસે આત્મા છે એ લાચાર કેમ હોઈ શકે? હા, આત્મા હોય ત્યાં લાચારી ના હોઈ શકે, એના કરતા લઘુત્તમ થાને. હા. પણ આ વાત બધાને લાગુ પડે છે. કે જ્ઞાન લીધું હોય એને જ લાગુ પડે એવું નથી. હા આખા હા જગતના મનુષ્યોને લાગુ પડે છે કે તું લાચાર ના થઈશ કોઈ પણ સંજોગોમાં. કરેક્ટ. એટલે એમની વાતો એક એક એટલી બધી જબરજસ્ત છે ને, આ એક વાત વ્યવહારમાં લઈ જાય તો હા માણસ ખુશ થઈ જાય. હા. અને તો આજે તો બધે કેટલી લાચારી થી જ લોકો જીવતા હોય છે. હા, અરે કામવાળી બાઈ ના આવે તો લાચાર થઈ જાય. હા હા, હા લાચાર નહીં થવાનું. હા, ખરી વાત છે. હા. એટલે લઘુત્તમમાં ખુમારી જોઈ છે, રાઈટ? લઘુત્તમમાં કુમારી આવી જાય. હા રાઈટ. લઘુત્તમમાં ઓકે. ચાલો આગળ જઈએ. યસ યસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. इंदिराजी बोलिए. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ બોલો ઇન્દ્રાબેન. जय सच्चिदानंद दीपकानंद जी. जय जय सच्चिदानंद परेशान। सच्चिदानंद. સચ્ચિદાનંદ बोलिए. अभी अभी जो आपने बताया ना लाचारी वाला, वो थोड़ा हाँ, गुजराती में था, तो मेरे लाचारी मतलब लघुत्तम रहना चाहिए। ये तबीयत खराब हो, बीमारी हो, तो उसमें लाचारी नहीं होनी चाहिए। मतलब क्या लाचारी कैसी, क्या होना नहीं होना चाहिए? बेबस. लाचार. बेबस हाँ, बेबस. दीपक भाई बोलते हैं ना, बेबस हो जाते हैं ना हम. अभी बेबस। ये अभी ये जैसे मत मेरे पूछना कहीं बेबस बहुत जाने दर्द हो क्या रहा है, है. मेरे मेरे कहीं बहुत पेन हो रहा है, हाँ, तो लाचारी कैसे है क्या? अब ऐसे तो तो कहूंगी ना लाचारिया ने मेरे क्या ये है, दर्द हो रहा है। आपको पेन हो रहा है ना, तो आप फिर सबसे भीख मांगोगे कि अरे मेरे को ये काम करके दो ने, ये काम करके दो ने, ये काम करके दो ने. लाचारी आ अच्छा, जाएगी. दवाई लाके दो, मेरे दर्द हो रहा है, दर्द हो रहा है। हाँ, नहीं दवाई एकदम रिक्वेस्ट करोगे आप एकदम. अच्छा। वो ऐसा वैसा करे, अरे भाई कोई भी करके लाके दो ने, लाके दो ने, लाके दो ने, एकदम ये हो जाएगा. तो उसको फिर लाचारी बोलते हैं. नहीं करेंगे तो कोई लाके नहीं देगा, पेन असहनीय हो रहा है तो फिर कैसे करेंगे? नहीं, लाचारी आने क्या, आप कोई भी कंडीशन में लाके दे दो मुझे, कोई भी हिसाब से. ऐसा आपका चाहिए तो 50 रुपया 100 रुपया ज्यादा ले लेना, ऐसा करके पर लाके दे दो कोई भी. लाचारी आने क्या है कि आप अपना सब कुछ दाव पे लगा दोगे. अच्छा। हाँ, वो जब बहुत परेशानी और उससे घिर जाते हैं, जैसे काफी काफी समय से बीमार हुए हों हाँ, तो और इससे सब उसको लोग फिर परेशान, लाचार हो जाता है, वो लाचार हो जाता है, मेरे से ये नहीं लाचार हो होगा, जाते हैं। जब तो मेरे से ये लाचार हो नहीं जाते होगा. ऐसा हैं। बोलते हैं ना काम वाली बाई के लिए. मैंने बोला ना, काम वाली बाई ने कि तो अरे मेरा क्या होगा, मेरा क्या होगा, वो लाचार है. अच्छा। काम वाली मेरा का क्या तो होगा. वो तो उसका तो समझ में आता है उसके बिना। लेकिन मेरे को ये अनुभव है कि जब मैं 5-6 महीने एकदम ऐसी बेड पे थी और हम्म, सब लोग घर परिवार वाले मतलब परेशान हो गए थे, और तब हम्म. मेरे को ऐसा लगा था कि कहीं से कैसे भी भली धन दौलत ना हो, पर स्वस्थ होनी चाहिए सबका। हाँ, वो बात अलग है. व्यवहार ऐसा हो गया। वो तो आपको ऐसा समझ में आया कि भाई स्वस्थ होना बहुत जरूरी है. हाँ। लेकिन ये तो लाचारी होती है, ऐसी कंडीशन में आप लाचार हो जाते हो, अरे भाई झाड़ू निकाल जब के जब दो तो ने. जब तो दादा का ज्ञान नहीं था ना, उससे पहले की बात है। हाँ, वो तब तो ऐसा, ठीक है, वो तो उससे ठीक पहले है. ऐसा लगा था कि कुछ भी हो, कुछ भी हो जाए, मेरे को हाँ, सही कैसे भी सही हो जाऊं मैं।
और नहीं कोई सत्य प्रार्थना बात है करे तो। जो भी भगवान को मानती, तो वो हाँ लाचारी नहीं होनी चाहिए ना। नहीं, वो तो अच्छी बात है, अच्छी बात है, अच्छा, अच्छा, वो अच्छी बात है। हाँ, उस टाइम ऐसे ही लगा था कैसे भी जीवन दान मिल जाए और फिर मैं भजन करूंगी, पर वो प्रार्थना करने वाली बात है, पर ऐसा भजन वजन तो परमात्मा का इतना नहीं हो वो तो पाता फिर वो कोई। तो वो तो ऐसी कंडीशन में फंस जाते हैं ना, तब सब सौदा कर डालते हो, बाद में कुछ नहीं, बाद में बात वैसे के वैसे। वैसे के वैसे, सही बात है, बिल्कुल हम्म। सही बात। उसका भी गुनाह तो है ना, गुनाह तो है। है। हम्म। और लघुतम कैसे लघु हो जाना चाहिए, लघुतम में आ जाना चाहिए। सबके साथ छोटे बन के रहने का। अच्छा, तो लघुत्तम यानी जो भी सामने हो उससे भी छोटा हो जाने का। अच्छा, 10 साल का छोटे, बच्चा है तो उससे भी आप छोटे हो जाओ तो उसको लघुत्तम फिर जाता है वो। तो हमें तो कोई हमसे बड़े, अब मेरे हमसे बड़े मैं तो अपने हस्बैंड को ही मानती हूँ या घर में, तो वो भी ऐसे कह देते हैं, जैसे मैं सत्संग सुनती हूँ अभी मैं, हाँ कैसे तुम इतने सालों से तो सुन रही हो, तुम फर्क तो पड़ा नहीं, तो मन में हाँ ऐसा लगता है, फिर हम्म, गुस्सा सा आता है कि अरे सुनने हाँ। में क्या, नहीं फर्क पड़ा तो नहीं सही, लेकिन सुन तो ले, उसमें क्या परेशानी हो रही है। तो ऐसे नहीं जवाब निकलता है। नहीं, फर्क तो पड़ा है। वो तो फर्क देखने को आना चाहिए ना, फर्क पड़ा है कि नहीं आया हो। हाँ, तो वो उसमें आचरण में नहीं उतरा ना बिल्कुल, कि भाई कोई हाँ कुछ तो भी कहे। वो आचरण में नहीं आया उसका मतलब ऐसा नहीं फर्क में नहीं आया, फर्क नहीं वो पड़ा। ये तो मुझे पता है ना, फर्क पड़ा कि नहीं पड़ा, अगले को तो नहीं पता ना। नहीं नहीं, उनको भी मालूम पड़ेगा कि कोई जगह पे गुस्सा करने की जगह पे गुस्सा नहीं किया इसने, लेकिन वो चीज को वो निगलेक्ट में वो छोटी सी बात मानते हैं। फर्क नहीं पड़े ऐसा हो ही नहीं सकता है, सत्संग हो में ही नहीं फर्क सकता। पड़ना ही चाहिए। तो फिर क्योंकि फिर भाव सब बदल दूसरे गया को गुस्सा है। आ जाता है, बहुत गुस्सा आ जाता है, मीन कि मेरे जो फायदे की चीज है उससे, और कोई किसी को मेरे सत्संग से परेशानी भी तो नहीं हो रही ना, परेशानी हो तो अब तो मैं समझती हूँ कि भाई मेरे सत्संग से परेशानी हो रही है। अब मैं अपना सुन रही हूँ, कहीं अभी मेरा काम नहीं है, काम हो चुका है, मैं कर लेती हूँ जो मेरा काम है, तो फिर कहाँ, फिर तो मेरे को गुस्सा आ जाता है, तो उस गुस्से को नहीं आए और लघुतम में रहूं, वो उस वो अलग बात है बहन जी, वो जो अपना एक कर्मों का उदय परिणाम है ना, उससे गुस्सा आता है, आपको गुस्सा नहीं आता है। आपको किसी कोई पूछेगा कि आपको गुस्सा अच्छा लगता है तो आप बोलेंगे 100% नहीं अच्छा लगता है। बिल्कुल नहीं अच्छा लगता। जब दूसरे लोगों को पूछो आप, जिसने तो ज्ञान लोग, नहीं लिया है उसको पूछो आपकी गुस्सा आपको अच्छा लगता है, अरे भाई गुस्सा चाहिए, नहीं तो गुस्सा नहीं करेंगे तो काम नहीं होगा, ऐसा हाँ, बोलेंगे। सही बात, ये तो हाँ बिल्कुल तो सही। फर्क पड़ा ना, कितना बड़ा फर्क पड़ा है। बहुत, ये सब भी जो व्यवहार होता है ना अपने से, और और खुद को चुभता है। दूसरी बात कि आपसे गलत काम हो गया, गुस्सा हो गया या कोई भी गलत काम हो गया, आप जल्दी रिटर्न हो जाओगे जितना उतना जल्दी। और दूसरे लोग नहीं रिटर्न नहीं होंगे, उन लोग आर्गुमेंट करेंगे कि ऐसा हुआ तो क्या हो गया, कि इसमें क्या बात है। समझ में आया नहीं, बहुत फर्क पड़ा है, नहीं, आसमान जमीन का। लेकिन उसकी कोई मुझे तो वैल्यू पता है करने ना, वाला है नहीं। मुझे तो पता है कि बहुत फर्क पड़ा है, और इसमें लगे रहेंगे तो और भी ज्यादा फर्क पड़ेगा एकदम, इसको नहीं वो तो सुनते जगत रहेंगे। वैल्यू नहीं कर सकती ना, जगत को तो देखने को आता नहीं है ना बहन जी। सही बात, जगत को देखने आ जाएगा तो कल्याण हो जाएगा। दादा बिल्कुल। भगवान को भी भगवान क्यों बोलते हैं ऐसा पूछते थे। समझ में हम्म आया ना। वो तो हम्म लोगों को तो देखने नहीं आवे ना, वो उतना उसका लेवल ही कहाँ है कोई देखने को आवे। लेकिन हम मेरी खुद की क्या अपेक्षा रहती है कि आचरण भी मेरा ऐसा हो जाए जो सबको लगे कि हाँ ये दादा के सत्संग में रहे हैं। वो होगा, आचरण थोड़ा भी, थोड़ा होगा, थोड़ा थोड़ा होगा, पूरा नहीं होगा, पूरा अगले भाव में होगा। हाँ हाँ जो पहले का जो है वो तो वैसा ही निकलेगा। हाँ। जो अंदर चार्ज जाके, हो गया ना, चार्ज हो गया तो अभी डिस्चार्ज तो करना पड़ेगा ना। डिस्चार्ज होते रहता है व्यवस्थित शक्ति के आधार से। हाँ बिल्कुल। हाँ बोलो। एक ये आपने पिछली बार बताया था कि शरणागत, शरण। शरणागत बहुत बड़ी चीज है, तो हाँ उसको थोड़ा सा वो मैं ढंग से सुन नहीं पाई थी, आपने एक महात्मा को बताया था शरणागत में सब तरह से उन पे ही छोड़ देना कुछ भी। समर्पण, समर्पण था। अच्छा, समर्पण था, हाँ। समर्पण था। उसमें हम्म। પોતાનું દાપણ નીકળી જાય, ખુદ की बुद्धि निकल जाती है।
वो कैसे समर्पण पना, कैसे वो खुद की बुद्धि निकल जाए उसमें, कैसे, क्या क्या हमको मतलब करना चाहिए, या क्या दादा क्या? करना कुछ नहीं है, समर्पणता बहुत अलग चीज है। समर्पणता यानी अपने को उनके अधीन कर देने का। अच्छा। तो उनके अधीन करने से अपनी बुद्धि अपने को परेशान नहीं करती फिर। सही, ख्याल में है ठीक। नहीं? हाँ हाँ, हाँ, बिल्कुल। वो और बहुत बड़ी बात है, बच्चे बहुत बड़ी बात है। ज्ञान में हर समय रहे, ऐसा कुछ सामायिक या ऐसा नहीं, कुछ अपना, समर्पणता ही ज्ञान में हमेशा रहने का। या तो आज्ञा दी है ना, आज्ञा दी है। वो आज्ञा हाजिर रहे हर समय, ऐसा कुछ हाँ क्या कर, प्रार्थना तो खूब करती हूँ दादा से, मेरे को हर हाँ समय दृढ़ निश्चय भी करती हूँ कि मुझे 5 आज्ञाओं का निरंतर पालन करना हाँ ही है, दादा शक्ति दो। हाँ फिर हाँ। भी चूक हो जाते हैं ना। चूक जाते तो कहाँ चूक जाते वो चेक करो, इसलिए हो गया पूरा। अच्छा अच्छा कहाँ चूक जाते हो चेक करो ना, पूरा हो जाएगा फिर, और आगे बढ़ जाओगे आप। अच्छा अच्छा, जहां जहां चूक होती है मैं हाँ तुरंत रिटर्न हो जाओ कि अरे यहाँ चूक हो गई। हाँ, चूक हो गई, उसको जानते जाओगे इतने चूक हो गए अपने। अच्छा अच्छा, हाँ, ठीक है। ठीक ठीक। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। सच्चिदानंद। बोलो शांति दादा। शांति दादा बोलो। अनम्यूट करो। अनम्यूट करो। जय सच्चिदानंद। जय आप सच्चिदानंद। करो। आ, कोई प्रश्न નથી તો બંધ કરીએ આપણે। हो। જય સચ્चिदानंद। जय અમીબેન ફોલો सच्चिदानंद। કરજો। हाँ, नमो वीतरागाय, इंद्राबेन फॉलो करिएगा। ओ गीत रागाए। नमो अरिहंताणम, नमो अरिहंताणम। नमो सिद्धाणम, नमो सिद्धाणाम। नमो आयरियाणम, नमो आयरियाणम। नमो उवज्जायाणम, नमो उभज्जायाणम। नमो लोये सव्व साहुणम, नमो लोए सभ्य साहुणम। ऐसो पंच नमुक्कारो, ऐसो पंच नमुक्कारो। सौव पावपणासणो, सभ्य पावपणाशनो। मंगलाणम च सव्वेसीम, मंगलाणं च सभ्येसिं। परमं हवै मंगलम। पड़वै हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। दीपानंद હવે जी, मेरे પછીનો को પ્રોગ્રામ। आपसे कुछ कहना है। दीपानंद जी, मेरे को वो पद अब बोलिए चाहिए बोलिए। दादा के। हाँ, हाँ, दादा के पद चाहिए, दो हैं, 2 4 मैं बताऊं आपको तो उनकी ऑडियो मिल जाएगा पदों की।
हाँ बिल्कुल मिल जाएगा, आप बोलिएगा। तो मैं व्हाट्सएप पे, अच्छा एक तो वो कंठे विराजो ओ दादा, एक वो वो सब वाला, मिल जाएगा, सब और मिल एक जाएगा। क्या मैं था है वो। आपको मैं आपको प्लेयर का वो लिंक देता हूँ, तो उससे आपको जो पद चाहिए वो मिल जाएगा। हाँ, अच्छा अच्छा, उसमें क्या निशान निशान लगाऊं, क्या करूं, कैसे निकालूं जो मेरे को चाहिए वो पद? नहीं आप ऊपर लिखना है, आप लिखेंगे इंग्लिश में लिखेंगे ना तो भी आएगा। तो बोलना है, कंठे, या तो बोलना है। अच्छा एक ठीक। मिनट, एक मिनट रुकिए। अच्छा હું મૂકું સાહેબ? ना ना, तो हमने शेयर करूँ छोटे, देखा है हमने, देखो इस तरह से आएगा, दिखाई दिया, अच्छा। दिखाई दिया। अब हाँ, ये तो दादा की और वो फोटो आई है। और यहाँ नहीं नहीं, ये मुक्ति सुख, ये दिखाई देता है इधर, मुक्ति सुख करके, और यहाँ पर आपको लिखना है, देखो कहाँ पर मुक्ति सुख, कहाँ लिख रहा, मेरे को तो दिखाई नहीं दे रहा। अच्छा नीचे कंठे बारीक लिख, विराजो। अच्छा उसमें सर्च में ये लिख दूं कंठे विराजो, नाम लिखती देखो जाऊं इस है? तरह से आएगा, देखो आ गया, दिखाई दिया, हाँ हाँ, दिखाई बहुत दिया। बारीक है। हाँ बहुत बारीक है, जो आपका वो चल रहा है ना, क्लिक एक चल रही है जो, हाँ हाँ। मिनट, हाँ मुक्ति सुख दिखाई दिया। दिखाई दिया, अब दिखाई दिया, इस हाँ तरह से आएगा आपको। हाँ अच्छा अच्छा, ठीक है, लिंक डाल दीजिए आप। हाँ हाँ, जय सच्चिदानंद, જય जय सच, સચ્ચિદાનંદ, जय जय सच्चिदानंद, जय જय सचिदानंद। સચ્ચિદાનંદ। जय શાંતિ सच्चिदानंद। થશે હવે નેક્સ્ટ ટાઈમ, હવે પછીનો પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિ ને આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ સત્સંગ। જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। दीपकानंद जी, जय सच्चिदानंद परेशानंद जी, जय सच्चिदानंद जय परेशानंद सर्व जी, महात्माओं। दीपक जी।